અને આ ગઠબંધન બધું ભૂલી જાઓ. થવાનું બિલકુલ નથી થવાનું. અરે ગઠબંધન આમાં મરી જાય. કોંગ્રેસ ટિકિટો વેચીને આવે, આપણે શું કરવાનું? ભાજપ કેમ કોંગ્રેસ ટિકિટ આપવાની હોય? આજે વિસાવદરમાં હું કર્યું તો અમે અરવિંદ કેજરીવાલ કહેશે તો બી નહીં કરો ગઠબંધન? નહીં કરી. કોંગ્રેસના નેતાઓ છે એ તમને ખાઈ જાય, આમ નો થવા દે ને આમ નો થવા દે. જ્યારે ભાજપ અને કોંગ્રેસમાં ના ગયા ત્યારે એક ભય હતો કે હું જઈશ તો આ મને ખાઈ જશે નેતાઓ. આમ આદમીનો સીએમ ચહેરો બની ગયો, આમ આદમી પાર્ટીનો પ્રદેશ અધ્યક્ષ છું, તો આ બધું ઈશ્વરે કર્યું છે. હવે સરકારે ઈશ્વરને માતાજી જ લાવશે. અચ્છા, અને જનતા આ લોકો, લોકશાહી લોકો દ્વારા, લોકો વડે, લોકો માટે, આ બધું શું લોકો ક્યાં 2027માં ડંકા વાગવાના છે. અચ્છા, ડંકા વાગશે. ઘણા લોકો જ્ઞાતિના આંદોલનથી આગળ વધે છે. જ્ઞાતિના નેતા તમે બની ગયા, પણ સર્વ સમાજના નેતાઓ ક્યારે બનશો? તો પછી આ તમે માલધારી સેલના પ્રમુખ, એસસી સેલના પ્રમુખ, એસટી સેલના પ્રમુખ, ઓબીસી સેલના પ્રમુખ, આ બધી જાતિના વાળાની અંદર પ્રમુખો કેમ રાખવો? અમારે એવી રીતે રાજનીતિ નથી કરવી. કઈ વાંધો નહીં, અમે છોડી દઈશું રાજનીતિ. કે ઈશુદાન ગઢવી એવો છે કે જે નબળો હશે ને એની સાથે આવીશું. નબળા જોડે કે સત્ય જોડે? જેટલી ઈસ્ટ ઇન્ડિયા કંપની ને એવી રીતે અદાણીને બધું આપી દીધું ગુજરાત. આજે હું એમ કહું છું, આ પોર્ટ તમને કદાચ આપે ને 15 દિવસ માટે, એટલે 15 દિવસમાં તમે એટલી કમાણી કરી શકો કે 100 પેઢી સુધી તમારે કશું કરવું ના પડે. 15 દિવસ માટે. બ્લેકમાં કે વ્હાઇટમાં? આજે ઘણા લોકો, મેં એક નિવેદન કર્યું છે, હું ખેડૂતોનો ઉદ્યોગપતિ બનાવવા માંગુ છું. તો ઘણા ભાજપના નેતાઓ હસી મજાક કરે છે, એટલે માત્ર હું ધ્યાન સાધના કરવાનો છું. પછી આ બધું છોડી દેવાનું છે. કારણ કે મારે મુક્તિ મેળવવાની છે, મોક્ષ મેળવવાનો અંતિમ લક્ષ્ય છે. આ મનુષ્ય અવતાર મારો એમને નથી. મારી ઈચ્છા છે કે મારે મુક્તિ મેળવવી છે. તો મુક્તિની અંદર સંસાર છોડવાનો કે પછી? આમ આદમી પાર્ટી કોઈ નેતા છોડી નહીં શકે. જે છોડશે ની નેતાની એવી હાલત થશે કે સરપંચ બનવાને લાયક નહીં રહેવા દઈ. શું થયું? નેતાને કોઈ ઓળખે? શું થયું? ભાજપ સારી જ હતી, અત્યારે રાવણ જેવી થઈ ગઈ. અને કોઈ માણસ એમ કે ભાજપને સારું માનતો હોય, મારે કહેવાનું છે કે નરેન્દ્ર મોદી વિરુદ્ધ કે ભાજપ વિરુદ્ધ એક વિડીયો બનાવીને બતાવે સોશિયલ મીડિયા ઉપર, બીજે દિવસે ભાજપની અસલિયત ખબર પડી જાય કે આ કેવી રાવણ જેવી પાર્ટી છે. પણ તમારી પાર્ટીની અંદર પણ અત્યારે હું ઓબ્ઝર્વ કરું છું કે નરેન્દ્ર મોદી અને અમિત શાહ વિરુદ્ધમાં એટલું આક્રમકતાથી નથી બોલતા જેટલું પેલા હર્ષ સંઘવી અને CR પાટીલ, આઠમું પાસ, માજી બુટલેગર, એમના ઉપર જે પ્રદેશના જે નેતાઓ એની પર પ્રહાર વધારે કરે છે. અમિતભાઈ શાહે પણ જે રીતે સરકારો બનાવડાવી, સરકારો તોડે, ધારાસભ્યો, આ પાપનો ધંધો કર્યો છે. અમિતભાઈ પાપી નહીં, પાપનો 10-10 હજાર કરોડની કોઈ પોલિટિકલ પાર્ટીને આઝાદીના આટલા વર્ષ બાદ કોઈ ફંડ મળ્યું એવું રેકોર્ડ છે, તો મળે છે શું કામ? તમે ખોટું કરવા દો તો જ પહેલા આપે ને, બાકી તમે શું કામ આપો ભાઈ? એટલે તમને જે ફંડ મળે છે તો તમે એનો ખોટું કરવા દો છો ત્યારે તમારી પાર્ટીને મળે નહીં. એ તો શું છે કે માની લો કે અમે રાવણને હટાવવા જઈએ છીએ, અમે નાના વ્યક્તિઓ છીએ, અમને મદદ કરો. અને જો રાવણ સાથે તમે રહ્યા તો તમે પણ પાપના ભાગીદાર થશો. એટલે હાથ જોડીને બધાને વિનંતી કરું. અને રાવણોની ફેક્ટરી કઈ? ભાજપ. અને ભાજપની ફેક્ટરી નિમન RSS થી બચતા રહો. નહીં, જે દેશનો પ્રધાનમંત્રી સંસદમાંથી સરકારો તોડવાના કામ કરતો હોય તો બીજા દેશો કેટલા રાજી થાય યાર, કે આંદરો અંદર કેટલા મરે છે. આ તમે જો ચીન કેટલું પહોંચી ગયું વિકાસની દ્રષ્ટિએ, ના આપણે ફાંકા ફોજદારીમાં રહી ગયા. કોંગ્રેસ એમ કે અમારો ઇતિહાસ એટલો મોટો છે કે અમારી પાર્ટી મોસ્ટલી બધા નેતાઓ જેલમાંથી જ નીકળેલા છે. ક્યાં નીકળે? મને દેખાડો ના લો. ગાંધીજી થી લઈને હવે ગાંધીજી કોંગ્રેસના હતા જ નહીં ભાઈ. જિગ્નેશ મેવાણી લડે છે પણ ખોટી પાર્ટીમાં છે. ખોટી પાર્ટીમાં. યશોદાનભાઈ, મને એ ખબર નથી પડતી કે તમે ભાજપની કાર્યકર્તાઓને એવી અપીલ કેમ નથી કરતા કે અમારા માં તમને કોંગ્રેસની પાછળ જ પડે છે. કોંગ્રેસ વાળા સારું યાદ છે ભાઈ. કોંગ્રેસની સરકાર બનતી હતી 2017માં. કોણે સેટિંગ કર્યું, કઈ રીતે કર્યું, કોના કહેવાથી કર્યું? તમે તો પત્રકાર હતા, તમને ખાસ ખબર હશે. મને ખબર જ છે ને બધી. કોને સેટિંગ કર્યું? મારે નો કહેવાય ને. મારે તમે એમ કહો છો કે અમને કોણ ફંડ આપે, તો આ બધું કેવી રીતે થાય છે? પછી જનતા, આમ આદમી. તમે એમ કહો છો કે આમ આદમી પાસે સાવ ખાલી થઈ ગયા છે. આમ આદમી બધા ખાલી ન હોય, અમને થોડું ઘણું બતાવતા હોય, ખાલી બ્રેકિંગ અમારા ચલાવતા હોય, એ બંધ કરી દે પછી તો અમે તો ક્યાં જઈએ? સામાન્ય પરિવારમાંથી આવીએ. હાલો નેગેટિવ ચલાવો, કાંઈ વાંધો નહીં. નેગેટિવ ચલાવો એમ. બીજું શું થાય? ચર્ચામાં રાખો, કહેવાનો મતલબ. નહીં, ચર્ચામાં તો એવું નહીં, નેગેટિવ પણ નેગેટિવ. નમસ્કાર, ક્રાંતિમાર્ગથી હું વિમિત કુમાર. સાથીઓ, આજે આપણું આ પહેલું
રાજનૈતિક પોડકાસ્ટ છે અને આપણે એવા રાજનેતાને એવા વ્યક્તિત્વને બોલાયા છે કે જે પહેલા જુજારુ પત્રકાર રહી ચૂક્યા હતા અને વર્તમાનમાં પણ એમનું અંદરનું પત્રકારત્વ જીવતું છે, પણ સાથે સાથે એમને જે નેતાગીરીની લાઈનમાં આવ્યા છે એમની પાસે જ જાણવાનો પ્રયાસ કરીશું કે ખરેખર શું મુશ્કેલ પડતું હતું અને ગુજરાતની જે વર્તમાન પરિસ્થિતિ છે એને કઈ રીતે જુએ છે. આપણી સાથે જે હવે કોઈ પરિચયના મોહતાજ નથી રહ્યા એવા ઈશુદાનભાઈ ગઢવી જોડાયા છે, આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ. ઈશુદાનભાઈ, ક્રાંતિ માર્ગે આપનું હાર્દિક સ્વાગત છે. ખૂબ ખૂબ આભાર વિનીતભાઈ. ઈશુદાનભાઈ, તમે જુજારુ પત્રકાર હતા અને આખું ગુજરાત એ બાબતથી જાણે છે. હવે નેતાગીરી એટલે મારા શબ્દો કે જ્યારે પત્રકાર હતા ત્યારે અઘરું પડતું હતું કે નેતા બન્યા પછી અઘરું પડે છે? હું વિનીતભાઈ એક સામાન્ય ખેડૂત પરિવારમાંથી બહાર આવ્યો છું અને ખેતી અને એની સાથે સંકળાયેલા વ્યવસાયો સાથે ભણવાનું થયું અને ભણ્યા પછી પત્રકાર બનવાનું એક સપનું હતું 2011માં ધોરણથી. ઈશ્વરે બનાવડાવ્યું. પત્રકારત્વમાં પણ તમે આશ્ચર્ય થશે, હું લગભગ ટીવાયમાં હોઈશ અને ટીવાય પૂરું કર્યા પછી પત્રકારમાં એડમિશન લેવું હતું મારે. ત્યારથી પોસ્ટકાર્ડ લખતો હતો. મારું આપણી તો ઓળખાણો તો કંઈ હતી નહીં, કોઈ મારા જ્ઞાતિમાં કોઈ પત્રકાર નહોતું, કુટુંબમાંય નહોતું અને મિત્ર સર્કલમાંય નહોતું. એટલે મેં કીધું યાર આપણે પહેલાં જઈ આવીએ અમદાવાદ, નહીં તો એડમિશન ન મળે તો કેવા કોને જવું. તો ટીવાયમાં ભણતો હતો ને, પહેલી વખત અમદાવાદમાં પગ મૂક્યું હતું. ગામડામાંથી ભણતો જામનગરમાં હતો અને ત્યાં પાછો મારો એક મિત્ર આવેલો, ત્યાં પેલા રહેવા આવે ને 1-2 મહિના માટે, એ અમદાવાદના. મેં કીધું યાર અમદાવાદ મેં જોયું નથી, પણ મને કે તો મારા ઘરે આવજો તમે. એટલે સવારે 5 વાગે હું પારડી બસમાં ઉતર્યો અમદાવાદમાં અને તે દિવસે મેં આ ધરતીને નમન કરીને કીધું હતું હું આજ અમદાવાદમાં ડંકો વગાડીશ. કયા વર્ષની વાત છે આ? લગભગ હશે 2003ની. બરોબર છે, 2003 એટલે લગભગ 22-23 વર્ષ થયા હશે. અને ત્યારે હું પહેલી વખત અમદાવાદમાં પગ મૂકું, સમજો તો. અમદાવાદ મેં જોયું નહોતું. એકવાર પ્રવાસમાં 10મા ધોરણમાં આપણે ફરતા હોઈએ ને નીકળતા હોઈએ, એ વાત અલગ હતી. માઉન્ટ આબુ ગયા હતા એકવાર. એટલે એ જર્નીમાંથી જ્યારે હું બહાર આવ્યો પછી પત્રકારત્વમાં ઈશ્વર, તમે જો હજારો પત્રકારો હોવા છતાં એક સામાન્ય વ્યક્તિને, અહીંયા મારા ઘણા બધા મિત્રો હતા તો મને કે તને સ્ક્રિપ્ટ લખતા નથી આવડતી ને તને આ નથી આવડતું ને. મેં કીધું ભાઈ જે કરવું એ કરી લ્યો. હું છે ને એ આઈપીએસની જેમ ટ્રેનિંગ લઉં છું. એક દિવસ કોન્સ્ટેબલ, અઠવાડિયા પછી એએસઆઈ, 15 દિવસ પછી પીએસઆઈ, મહિના પછી પીઆઈ, એ રીતની. અને ઈશ્વરે મને એટલી અંદરથી તાકાત પણ આપી છે. એટલે પત્રકારત્વમાં પણ મેં ખૂબ સંઘર્ષ કર્યો છે, ખૂબ અવાજ ઉઠાવ્યો છે. તમે વિચાર કરો, વાપી હતો, વાપીથી ડાંગ જતો હું મોટરસાઇકલ લઈને, બાઇકથી. દમણ, સેલવાસ, દાદરા નગર હવેલી, વલસાડ, આ બધા વિસ્તારમાં ડાંગના જંગલોમાં હું જાતો, સ્ટોરીઓ કરતો હતો કે જંગલો કપાવવાનો છે એ બાબતે. અને ત્યાંથી જર્ની આગી ગઈ, પોરબંદરમાં આવ્યો તો પોરબંદરમાં ખનીજ ચોરીનો આખો હતું બધું. તો ખનીજ ચોરીઓમાં ખાણોમાં જઈને, નહીં તો ત્યાં શું છે મર્ડરો બહુ થાય. પણ સદનસીબે હું ગઢવી હતો એટલે મેર કમ્યુનિટી ક્યારે ગઢવી ઉપર હુમલા ન કરે, એને દેવ માને. અને આજે અમારા સંબંધો છે એવા, એ પૂજનીય કે. એટલે હું જ્યારે ગયો તો ખાણમાં સ્ટોરી કરવા, તો ખાણ માલિક આવ્યો, મને કે અરે સુદાનભાઈ શું કરો છો? મેં કીધું સ્ટોરી બનાવું છું ગેરકાયદેસર ખનીજની. મને કે મારી જ ખાણ છે. તો મેં કીધું શું કરશું? તો મને કે બનાવી લ્યો, કાંઈ વાંધો નહીં. તમે વિચાર કરો, એની ખાનદાની જુઓ તમે. અને થોડા દિવસ પહેલા જ આજ તકના પત્રકારોને ભાંગી નાખ્યા હતા અને કેમેરા ભાંગી નાખ્યા હતા. એને મારો સ્વભાવથી બધાને ખબર હતી. એટલે એ ભાઈએ એવું વિચાર્યું હતું કે ભાઈ આ નાનો પત્રકાર છે કે હજુ શરૂઆત છે? નહીં, એને કદાચ એવું વિચાર્યું હતું કે એક તો હું ચારણનો દીકરો હતો ગઢવી, બીજું કે મારી ત્યાં એવી છાપ હતી કે ઈશુદાનભાઈ આમ કોઈનું લેતા નથી, કોઈનું રાખતા નથી. અચ્છા, બરાબર છે. એટલે તોડબાજની છાપ નહોતી, એકદમ ક્લિયર. એટલે એ તો મારા સ્વભાવમાં જ નહોતું. એટલે પછી એક મને કે વાંધો નહીં, બનાવી લ્યો. તો અમે ઉપરથી જોઈ લેશું.
તો મેં કીધું માફ કરજો પણ તમારા મન કે આમાં ખબર પડી જાય કોની ખાણ છે. મેં કીધું એ ખબર ન પડે, મારે તો વિઝ્યુઅલથી મતલબ હોય. બરાબર. મને કાંઈ વાંધો નહીં. તો એ કે મેં કીધું મારે તો ગેરકાયદેસર ખનીજ ચાલે છે ને એનાથી મને એટલે પ્રોબ્લેમ છે કે ભાઈ આ સંપત્તિને નુકસાન થાય છે. પછી તો એ બધા આવ્યા હતા 50 લોકો, પણ બધા કહેતા હતા કે સુદાનભાઈ તમારી ગાડી ઉપર હુમલો થયો. મને ક્યારે કંઈ એકાદ ફોન આવેલો જે નાના લોકો હોય એને ક્રોધ થાય કે ભાઈ આ કેમ આવું કરે છે અને અમારા ધંધા ઉપર હાથ નાખે છે. જ્યારે એમના વડીલો કે એટલે ભાઈ એ એનું કામ કરે છે, આપણે આપણું કામ કરવાનું છે, એ પત્રકારનું કામ છે. એટલે જાતિનો બેનિફિટ ત્યારે મળ્યો એમ બની શકે, એ બની શકે કે ચારણ તરીકે ગઢવી તરીકે એને એવું થયું કે ભાઈ આ પૂજનીય વ્યક્તિ છે. અને તમે જો ગઢવીઓ આમ ભલે હોય અમે જ્ઞાતિમાં તો અમે પણ સર્વ સમાજનું ભલું ઈચ્છે, કારણ કે આમ માતાજીના સંતાનો છે. આજે ખોડલમાં છે, પાટીદાર સમાજની કુળદેવી છે. શક્તિ તો ચારણના ઘરે છે, અમારા ઘરે છે, અમે તો એના દીકરા છીએ. પણ એ સર્વ સમાજનું ભલું કરે. આવડમાં હોય, ખોડલમાં હોય, દરેક માતાજીઓ તો માના સંતાનો છે એટલે બધાને વિશ્વાસ હોય કે આ બોલશે એ કરશે. બીજું કે આ કોઈ નડશે નહીં, આ કોઈ જ્ઞાતિવાદમાં જશે નહીં. તમે જુઓ કોઈ ચારણ છે ગઢવી કોઈ જ્ઞાતિવાદ ન કરે, એ સર્વ સમાજ માટે જ લડતો હોય, સર્વ સમાજ માટે જ મરતો હોય, અને એ જ સાચો ચારણ છે. અને એટલે તમે જુઓ એક વ્યક્તિ ગમે ત્યાં હશે ને એને બધા લોકો એને સન્માન તરીકે જોતા હશે, ગઢવીને ચારણને. એ જ્ઞાતિનું એટલા માટે ગૌરવ છે કે એ માના સંતાનો છીએ અમે. આ માના નામે ઓળખી, દેવી પુત્ર, શક્તિના પુત્ર, બરાબર છે. મૂળ અમારામાં પાર્વતી. તો આમાંથી બહાર નીકળી અને પછી પત્રકારત્વના ટોપ ઉપર પહોંચ્યા. તમે હાઇટની વાત જુઓ, જ્યારે હું ચેનલમાં હતો ને ત્યારે મારે ત્યાં મંત્રી આવતો હતો ને એ જ મંત્રી અમે ચા પીતા હોઈએ અને મારી જ ચેનલમાં એ મંત્રી વિરુદ્ધ ખબર ચાલતી હોય. હા, તો મને કે યાર અમે બેઠા છીએ એટલું તો રાખો. મેં કીધું આમાં રાખવાનું શું હોય, મિત્રતા દિલની છે, પણ સચ્ચાઈ છે એને આપણે ઢાંકવી ન જોઈએ. તો આ પ્રકારના સ્વભાવથી બધા મારાથી વાકેફ છે. આજે પણ તમે જુઓ ભાજપ, હમણાં અમે સચિવાલય ગયા તો મંત્રીઓ સામેથી બિચારા મળવા આવ્યા, સંબંધો છે, પણ એમાં મિત્રતા દિલ નહીં, પણ જનતા સાથે કોઈ નહીં. પણ એ પત્રકારમાં હતા ત્યારે, પણ નેતા બનીને પછી ભાજપના કાર્યાલય ગયા પછી તો નહીં, ભાજપના કાર્યાલય ગયા તો એની જે કેટલાક નીચેના લોકો હતા એ છીછરાપણું કર્યું નિમ્ન કક્ષાના રાજનીતિ. ભાજપના મોટા નેતાઓએ પણ એવું એટલે કદાચ એને ખબર નહીં હોય. અને એ લોકો બધા આજે તમે ભાજપના મોટા નેતાને પૂછો કે સુદાન ગઢવી તો કે ક્યારે દારૂ ન પીએ, આ છેડતીના ધંધા ન કરે, બરોબર છે. એની જે કેટલાક લોકો હતા અને પછી એને મંત્રી નાના લોકોને યુવામાંથી છીછરાપણું આવી ગયું એમનામાં, એ એમને નુકસાન થયું. તમે જુઓ મારા ઉપર કેસ કર્યું તો આમ આદમીને બહુ મોટો ફાયદો થયો. લોકો ચર્ચા કરે કે ભાઈ સુદાનભાઈ ગઢવી થોડા દારૂ પી, અથવા દારૂ પીને થોડો કમલમમાં જાય. માન લો કોઈ પીતો હોય તો કઈ આંદોલન કરવા દારૂ પીને થોડો જાય, અને એમાં પાછી છેડતી કરે. એટલે એ આ બધી વસ્તુઓ છે. તમે જુઓ પછીથી ભાજપ મારી ઉપર બહુ હાથ નથી નાખતો. ખબર પડી ગઈ કે ભાઈ આ લોકોના નેતા છે, આ લોકોના દિલમાં છે, અને આ સત્યના માર્ગે છે. એટલે રાજનેતામાં એક તકલીફ મને એ પડી, જ્યારે પર્સનલ એટેકો થતા હોય ને ત્યારે ફેમિલી એટલી ફેમિલિયર ન હોય ને. બરાબર છે. જેલમાં જવાનું આવ્યું તો મારી ફેમિલીને એમ થયું, કારણ કે કોઈ અમારે ક્યારેક અને પાછા મારી તો એવી ધાક હોય કે પોલીસનું ખાલી ખબર પડે કે સુદાનભાઈનું તોય મૂકી દે, એ હાલત હતી. અને એમાં સુદાન ગઢવી જાય એટલે ફેમિલીને કેવું થાય, ઓહો અમારા જે હતા ચહેરા એ તો જેલમાં વયા ગયા. એને એ ખબર ન કે આ પોલિટિકલી હોય ને થોડા દિવસ માટેનો હોય ને, એટલે એક એમને સંઘર્ષ કરવો પડે. પછી તો ફેમિલી જેલથી પણ ફેમિલિયર થઈ જાય, એને ખબર જ પડે કે ભાઈ આ તો રૂટીન પ્રક્રિયા છે. પછી છેડતીના કેસ થયા, દારૂનો કેસ થયો. એકચ્યુઅલી દારૂ છોડો અભિયાન હું ચલાવું છું ખૂબ સમયથી, અને સખત નફરત મને હોય તો કોઈ દારૂથી છે. અને જ્યારે આવું થયું તો મારી ફેમિલીને બહુ દુઃખ લાગ્યું. મને કે યાર આવું કરવા માટે મેં કીધું જે ઈશ્વર કરતો હોય, કદાચ બની શકે કે મારાથી કંઈક ભૂલો થઈ ગઈ એનો કર્મનો સિદ્ધાંત મને નડતો બની શકે. એટલે પણ એનાથી ભાજપને ખૂબ મોટું નુકસાન થયું. એટલે પોલિટિકલમાં આ થોડી તકલીફ આવે. બીજું ટૂર બહુ આવે.
આજે ઘણા મારા મિત્રો કહે છે કે ઈશુદાન તું ફોન નથી ઉપાડતો યાર, તું તો મળવા નથી આવતો, તું હાજરી નથી આપી શકતો. હાલત એ છે કે 15 દિવસે હું ઘરે આવી શકું. ઓહો, એટલી હાલત મારી ખરાબ છે. તમે વિચાર કરો, હમણાં 8 દિવસમાં મારી 3,300 કિલોમીટર ગાડી ફેરી છે 8 દિવસની અંદર. તમને ગણાવી દઉં, મતલબ ઉમરગામમાં મિટિંગ કરી, વાપીમાં ઓફિશિયલી છે, વાપીમાં મિટિંગ કરી, વલસાડમાં મિટિંગ કરી, નવસારીમાં મિટિંગ કરી, સુરતમાં મિટિંગ કરી, પછી મારે એક કાર્યક્રમ હતો અહીંયા ગાંધીનગર, એમાં હાજરી આપી, પછી હું ખંભાળિયા ગયો, પોરબંદર ગયો. આ હું ખાલી આ એક વીકની વાત કરું છું. જુનાગઢ ગયો, તમે વિચાર કરો, જસદણ ગયો સભા, રાજકોટ થઈને. એટલે આ ટુરિંગ ચાલતું હોય સતત. એટલે તમે વિચાર કરો કે હવે એક જગ્યાએ નીકળી આવો એટલે બીજો જગ્યાએ તમારે 500 કિલોમીટર દૂર, તમે પહોંચી નથી શકવાના. એટલે બીજું કે પ્રદેશ અધ્યક્ષના નાતે રોજના કેટલા ફોન હોય, મારી ટીમો એ બિચારી થાકી જાય છે. તમને કંટાળો આવે આટલા બધા ફોન આવે ત્યારે? એટલે ફોનથી મને એટલા માટે પછી કાન છે ને એમાં વાગતું હોય, મારે પાણી નાખવું પડે. મને થોડી ઘણી ખબર નહીં, હું જ્યારે બ્યુરો ચીફ હતો ત્યારે ચેનલમાં તો આપણે ઇનપુટમાં તો ફોન લેવા આપણે રોજના 500 ફોન લેતો હોય. મારા કાન છે ને ફોનના કારણે પતી ગયા છે આમ તો જી. મને સેજ પણ અવાજ પણ મને કાનમાં થાય ને એટલે મારે ધણધણાટી થાય. ઇવન હું હેડફોન પણ બહુ પહેરી રાખું તો મને તકલીફ પડે. કોઈ મોટેથી સ્પીકર ચાલુ કરતો હોય મને તકલીફ થાય. હું ડાયરાઓમાં જાઉં એટલે મને કાનમાં પડે ને એટલે એમ થાય કે જલ્દી ભાગી જાઉં, એટલું મને એટલે પ્રોબ્લેમ છે. એમ ડૉક્ટરે પણ મને મનાઈ કરી છે. તો એ ફોનની મારી કેપેસિટી હોય. કેટલાય લોકોને એવું ના સાહેબ સાથે જ વાત કરાવો, સાહેબ સાથે જ વાત કરાવો. એટલે થોડુંક એવું થાય. એટલે હવે આ મેસેજ કરો તો તમે તરત જવાબ આપો? મેસેજમાં વાંધો ન આવે છે. એટલે ક્રાંતિ માર્ગના માધ્યમથી ઈશુદાનભાઈની તકલીફ આ છે એટલે થોડું ધ્યાન રાખજો. એટલે મારી લાગણીઓ તો બીજું કે આપણે એવી સિસ્ટમ જ ગોઠવી છે કે માન લો કે એને મારે ત્યાં આવવું હોય તો બધું ચેક થઈને જ આવે, અને મારે ત્યાં આવે પછી સોલ્યુશનમાં હોય એટલે ઘણા લોકો ડાયરેક્ટ આવે તો પછી મારી ટીમ સાથે હું કનેક્ટ કરાવું. એટલે બે વસ્તુ છે કે સંઘર્ષ ખૂબ છે, સાથે સાથે ફેમિલીની માટે એણે પણ ત્યાગ કરવું પડે, કારણ કે સ્વાભાવિક છે કે અને તમે જુઓ એક નાનો નવયુવાન પ્રદેશ અધ્યક્ષ બને છે સામાન્ય પરિવારમાંથી, અને 2 પ્રદેશ અધ્યક્ષને ટક્કર મારે છે. એ તો ધુરંધરો હતા, હું તો સામાન્ય પરિવારમાંથી આવું છું. છતાં ચૂંટણીઓમાં જુઓ તો વિસાવદરથી માંડીને બધી ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી આજે ઈશ્વર કર્યું છે, આપણે તો નિમિત્ત છીએ, માતાજી કરનાર છે. હું ખાલી નિમિત્ત જ છું, હંમેશા કહેતો હું છું. પણ આજે જશનો ભાગીદાર ઈશ્વર મને બનાવે છે, માતાજી બનાવે છે. આજે લોકોના દિલમાં રહેવું, તમે ગમે ત્યાં જાઓ લોકોના દિલમાં, લોકોને એક ઉમ્મીદ છે ઈશુદાનભાઈ ઉપર કે ઈશુદાનભાઈ કંઈક સારું કરશે. કારણ કે એણે કાર્યક્રમોમાં જોયા છે, મહામંથનોમાં જોયા છે, દરેક તબક્કાના ઇસ્યુ ઉઠાવડાવ્યા છે, એને ખબર છે ક્યાં ક્યાં શું થાય છે. મેં ગાંધીનગર રિપોર્ટિંગ કરેલું છે, આ વિધાનસભા છે, આ બધા 5-5 વર્ષ મેં કામ કરેલું છે, મુખ્યમંત્રી કાર્યાલય, આ બધા મંત્રીમંડળ સચિવાલયમાં ક્યાંથી ક્યાં કઈ રીતે કામગીરી થતી બધી મને ખબર છે. ગ્રાઉન્ડથી કામ કરેલું છે, બરાબર છે. એટલે ઈશ્વરે મને બધું પહેલાં તૈયાર કર્યું છે. મને એવું લાગે છે કે તમે જુઓ બધી પ્રકારની સ્ટોરીઓ કરી પત્રકાર તરીકે, એટલે એની પીડા ખબર પડી ગઈ. એમાં ગટર, પાણી, વીજળી, કેમિકલ, પોલ્યુશન, એર પોલ્યુશન, પાણી પોલ્યુશન, વૃક્ષ નિકંદન, જમીનોના બીજા બધા પ્રકારનું આવી ગયું. પછી સચિવાલયમાં આવી ગયું, બધા પ્રકારના કામ સચિવાલયથી કઈ રીતે થાય, વિધાનસભા કઈ રીતે ચાલે, વિધાનસભામાં શું હોય. મેં 5 વર્ષ ઈ કરેલું ત્યાં પત્રકાર તરીકે ગેલેરીમાં બેસીને, જ્યારે નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા ત્યારથી. પછી તમે જુઓ કે ચેનલ 8 બન્યો, શો થયો, શો એ બધું થયું, ને પછી લોકોની વચ્ચે ગયો, શોમાં બધા મુદ્દા રોજ આવે, અને મુદ્દાઓ માટે ઘણું બધું. તમે આશ્ચર્ય થશે, કોરોનામાં આ લોકોએ 25% જ ફી ઘટાડો કર્યો. મેં લગભગ સતત કેમ્પેન કર્યું હતું. પછી મેં અપીલ કરી લોકોને, સંચાલકોને હાથ જોડીને વિનંતી કરી. મેં કીધું સરકાર ભલે 25% જ કરે છે, તો તમને ખર્ચો શું આવ્યો છે? કાંઈ ખર્ચો નથી આવ્યો. તમને ઘરેથી ઓનલાઈન થયું છે, ઓનલાઈનના કંઈ ખર્ચા નથી બહુ. તો તમે તો ઘટાડો. જે વ્યક્તિ ઘટાડશે એનું નામ હું બોલીશ મહામંથનમાં, ટીવીમાં ચલાવીશ. આવો પહેલો હિન્દુસ્તાનનો પત્રકાર એડિટર ઇન ચીફ આવું કરે. મેં કહ્યું હતું સાહેબ, મારી અપીલથી આ જ સંચાલકોએ, ગુજરાતના જ સંચાલકોએ 200 કરોડ રૂપિયા ફી માફ કરી હતી, ઓન પેપર છે. આવું ઈશ્વર મને કામ કરાવે, બીજું શું જોઈએ?
આમાં તમારો સંઘર્ષનો એટલો બધો રોલ છે કે ભાઈ ઈશ્વરની શક્તિથી આ બધું થાય, કારણ કે વડાપ્રધાને હમણાં થોડા સમય પહેલા સ્ટેટમેન્ટ આપ્યું કે હું નોન બાયોલોજીકલી છું, પરમાત્માએ મને સાક્ષાત મોકલ્યો છે, અવતારી પુરુષ તરીકે જોવામાં આવે છે, એટલે મારા સવાલ પૂછવું પડે. એમનું તો મને બહુ ખબર નથી એમને શું હોય, પણ મારી વાત કરું, તમે જનિતભાઈ કહો, મેં અત્યાર સુધી જે મારી જર્ની રહી છે એમાં હું સંઘર્ષ તો ખૂબ કરું છું, મહેનત પણ ખૂબ કરું છું, પણ એના કરતાં 50 ગણું વધારે મને મળ્યું છે. તો કોક અદ્રશ્ય શક્તિ મારી પાછળ કામ કરી રહી છે, આ બહુ ક્લિયર છે. એમાં તમે માનો છો? એમાં હું 100%. મારી કોઈ કેપેસિટી જ નથી. મેં કીધું ને, આજે હું એમને પોલિટિકલનો પ ના આવડે અને પ્રદેશ અધ્યક્ષ બેસી ગયો, સીએમ ચહેરો ડિક્લેર થઈ ગયો, અને ગુજરાતની જનતાએ, તમે વિચાર કરો, 17 લાખ લોકોએ મત આપ્યા કે ઈશુદાન ગઢવી મુખ્યમંત્રી બનવા જોઈએ. મારું પરિવારમાં કોઈ સરપંચ નહોતું. અચ્છા, બીજું તાલુકાની સીટ લડી ન શકે જ્ઞાતિ વાઇઝ જઈએ ત્યારે સર્વ જ્ઞાતિ, એમાં આદિવાસી પટ્ટામાં જાઓ તો ઈશુદાનભાઈને ચાહે લોકો, દલિતોમાં ચાહે, દરેક ધર્મમાં ચાહે, પટેલ સમાજમાં જાઓ, તમે કોળી સમાજમાં જાઓ, ઠાકોર સમાજ, કોઈ પણ સમાજ હોય કે ઈશુદાનભાઈ અમારો છે. તમામ સમાજો, 18 વર્ણ. હવે આપણે તો કઈ છે જ નહીં. તો એ જે છે એ કોક અદૃશ્ય શક્તિ કામ કરે છે તો જ શક્ય બને છે. બાકી ઈશુદાન જેવા તો કેટલાય આવીને મરી ગયા છે. ઈશુદાનભાઈ, તમે સંઘર્ષ કર્યો, પત્રકારત્વ ફિલ્ડની અંદર તમે કામ કર્યું, અને તમે કીધું એમ કે પરિણામ સુધી તમે પહોંચતા હતા. તમારા શોના કારણે ફી માફી થઈ ગઈ, આટલું પરિણામ મળતું હતું પત્રકારત્વ ક્ષેત્રે, તો રાજનીતિમાં આવા બાબતે કેમ ફરજ પડી કે શા માટે? એ નેતાઓ બરાબર નતા કરી રહ્યા? એટલા માટે બિલકુલ નેતા બરોબર નહોતા કરી રહ્યા. માન લો કે મેં ત્યારે તત્કાલીન શિક્ષણ મંત્રીનો મને ફોન આવ્યો, મને ઈશુદાનભાઈ 25% ફી વધારામાં તમે બહુ પછી અમને પેલું ન કરો, હવે 25% સુધી કરાવડાવી દઈએ. મેં એવું કીધું, તમે 80% કરાવડાવો. આજે મારા પોતાના દીકરાને મદદ હતું નહીં. એટલે શિક્ષણ મંત્રી ફી બાબતે એક પત્રકાર સાથે બાર્ગેનિંગ કરતા જે તે સમયના, ફી કે આટલી રાખી અમે હવે ઝપી. એટલે એણે મને, મારે નામ ન આપવું જોઈએ પણ હું તમને કહું છું કે શો ચાલતું હતું કન્ટિન્યુ, ભાઈ 75-80% માફ થવી જોઈએ. ત્યારે એમણે કીધું કે પછી આ લોકો સુપ્રીમમાં જશે ને બીજું. એટલે મેં એવું કીધું, હું એવું માનું છું કે તમે અપીલ કરશો, તમે પ્રયાસ કરશો તો થઈ જશે. કયા વર્ષની વાત છે? કોરોનામાં. અચ્છા, તો ખબર પડી જશે લોકોને શિક્ષણ મંત્રી કોણ હતા એમને. એટલે પછી હવે તમે વિચાર કરો, પછી મને એવું લાગ્યું કોરોનામાં એક હોસ્પિટલની વ્યવસ્થા નહોતી, શિક્ષણની વ્યવસ્થા. એટલે મેં જોયું, મેં કીધું યાર આપણે તો ભગવાને બહુ સુખ આપી દીધું. મને મારો એટલો પેકેજ હતો, ચીફ સેક્રેટરી પણ એટલું કમાતો નહોતો. ચીફ સેક્રેટરી કરતાં ઈશુદાન ગઢવીનો પેકેજ વધારે હતો. બરોબર છે. ઈશ્વરે મને સત્તા આપી દીધી હતી એડિટર ઇન ચીફ તરીકે. મંત્રી મુખ્યમંત્રી ડાયરેક્ટ મારે ત્યાં સંપર્કમાં હોય, બધા અધિકારીઓ બધા હોય. મને સંપત્તિ ઈશ્વરે આપી દીધી છે. ઘણા લોકો એમ કે ઈશુદાન ગઢવી ખૂબ કમાતા હતા, બરોબર છે. અને મારા બાપુજીએ પણ મને જમીનો બધું મૂકીને ગયા છે એ કંઈ સામાન. એટલે મારા માટે જે કરવાનું હતું ઈશ્વરે બધું કરી દીધું હતું. પછી મેં નક્કી કર્યું કે હું તો ઠીક છે સુખી છું, અને હું અહીંયા આવી રીતે જ કરતો રહીશ તો હું મારો પરિવાર સુખી રહેશું. હાલ, મારા દીકરાને હું સેટ કરી દઈશ. પણ એ ગરીબોના દીકરાનો કોણ? એ મધ્યમ વર્ગના દીકરાનો કોણ કે જેના માટે કરો? અને બીજું કે આપણે કહીએ છીએ કરતા નથી. આજે માન લો મેં એવું વિચાર્યું કે હું હોત સરકારમાં તો હું સીધો 80% માફ કરી દેત. હું સંચાલકોને બેસાડત કે કેમ ભાઈ 80% ન થઈ શકે. તો 80% માફ થાય તો હજારો કરોડ રૂપિયા માફ થાય. મેં ખાલી અપીલ કરીને 200 કરોડ રૂપિયા માફ કર્યા. તો ગુજરાતનો મુખ્યમંત્રી અપીલ કરે તો શું થાય? ગુજરાતના મંત્રીઓ અપીલ કરે તો શું થાય? બીજું, સંચાલકોએ વર્ષોથી તો કમાય જ છે ને ભાઈ. એક તો સરકારે સારી શિક્ષણ વ્યવસ્થા ફ્રીમાં આપવી જોઈએ, નથી આપતા. પ્રાઇવેટવાળા કમાય. પ્રાઇવેટમાં કેમ બાળક ભણાવવા જાય છે? કારણ કે આપણે વ્યવસ્થા નથી આપી શકતા. એટલે પછી મેં વિચાર કર્યું કે યાર ઈશ્વરે મને અહીંયાથી સીમિત નથી રાખ્યો, મને હજી કંઈક વધારે કરાવવા માંગે છે. અને એટલી સેફ કોઈ છોડે કોઈ નોકરી? મેં 15 સેકન્ડ વિચાર નહોતું કર્યું કે હું શું કરું છું. મારા પરિવારને મેં કીધું નહોતું. મહામંથન કાર્યક્રમ જે દિવસે ન થયો ને ટીવીમાં આવ્યું કે ઈશુદાન ગઢવી રાજીનામું આપ્યું, ત્યારે સાંજે હું મારા ઘરે ગયો. મારા ઘરેવાળા બધા મને કે આ ધંધો હું કરે? મેં જે ઈશ્વરે સુજાડ્યું મેં કર્યું છે. એ નક્કી કરશે, માતાજી નક્કી કરશે.
અચ્છા, આમ આદમી પાર્ટીમાં લઈ જવા માટે કયા કયા નેતાઓ તમને ભલામણ કરતા ભાઈ આવો 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 અમારી સાથે જોડાઓ? એ ઘણા બધા કયા એવા નેતા છે કે જે તમને લઈ બિલકુલ રાજીનામું આપ્યા પછી બધી પાર્ટીના નેતાઓ, ઇવન કોંગ્રેસના નેતાઓ. અચ્છા, મતલબ તમે રાજીનામું આપ્યું ત્યારે વિચાર્યું નહોતું કઈ પાર્ટીમાં જશો? ના, રાજીનામું મેં આપ્યું ને તો મેં એક સિચ્યુએશન હતી, બરોબર છે, કંટાળીને રાજીનામું આપ્યું? કંટાળીને નહોતું આવ્યું. એકચ્યુઅલી એમાં એવું થયું હતું, કોરોનામાં મેં અધિકારીઓના નામ નંબરે ચલાવેલા કે આ કંઈ કામ નથી, અને 45 કલાક એમ્બ્યુલન્સ વેઇટિંગમાં આવે. કેટલાય લોકોને મેં મરતા જોયા. હું એક જગ્યાએ ગયો તો એક માં છે, એ માન દીકરો બે હતા, ને દીકરાને હોસ્પિટલની બહાર ઘૂસવા ન દે અને દીકરો એના હાથમાં મૃત્યુ પામે છે. મારાથી રહેવાયું નહીં. અને મેં ખૂબ ચલાવેલું ત્યારે એક અધિકારીઓએ બધાએ ચેનલ બંધ કરાવવા સુધીની નોટિસો પડી. પછી મેં એવું વિચાર કર્યું કે હું કોઈ નડવા માંગતો નથી. જોકે જે તે વખતના મારા જે હતા ચેનલ બોસ, એમણે કીધું કે ના ના તમે કરો છો બેસ્ટ. પણ મને એવું લાગ્યું હતું કે હાઈકોર્ટ સુધી મેટર જતી હતી. મને એવું લાગ્યું હતું કે મારા કારણે કોઈ ચેનલને નુકસાન થાય, માલિકને પણ નુકસાન થાય. હું નથી ઈચ્છતો. અને એ સમય હતો કે ભાઈ જે થશે જોયું જશે. મેં રાજીનામું આપી દીધું. રાજીનામું આપ્યા પછી પહેલી ઓફર મને બીજી પાર્ટીઓમાંથી આવી છે, ભાજપ અને કોંગ્રેસ. બરોબર છે. હજુ ઘરે નથી પહોંચ્યો અને મને ઓફરો આવે છે સાંજે જ. પછી મને આમ આદમી પાર્ટીમાં ઓફર આવી. અને પછી મેં કીધું મારે 12 દિવસ સંપૂર્ણ ફેસબુક લાઈવ થઈને કહેશું ને. ફેસબુક લાઈવમાં ત્યારે 44,000 લોકો લાઈવ જોતા હતા. બરોબર છે. મેં કીધું હું 8 વાગે ફેસબુક લાઈવ થઈશ ને બધા, કારણ કે મેં છેલ્લો પ્રોગ્રામ મેં કર્યો નહોતો. મારે ઓચિંતું જ મારે જે થયું ને મેં આપી જ દીધું હતું રાજીનામું. એ 12 વાગે મારી વાતચીત થઈ ને 1 વાગે મેં 2 રાજીનામું આપી દીધેલું. મેં ભાઈ તો કે ભાઈ હવે મેં કીધું બસ પૂરું થઈ ગયું. હું ક્યારે પાછો વિચારતો નથી. મારું ક્યારે મેં વિચાર્યું જ નથી. અને મને ઈશ્વરે બધું આપી દીધું. પછી મારે કંઈ ઈશ્વર પાસે માંગવાનું હતું નહીં, ભગવાન માતાજી પાસે થવાનો છે. કારણ કે અત્યાર સુધી એણે જે કર્યું હતું એટલું સારું મારા માટે કર્યું છે, આગળ સારું જ કરશે, મને એવું એનો પર વિશ્વાસ હતો. એટલે એણે થઈ ગયા. પછી આમ આદમી માટે પણ ગુલાબસિંહ યાદવ છે, ગોપાલભાઈ, મનોજભાઈ, એ બધાએ તરત જ સંપર્કો કર્યા. એમણે વાતચીતો કરી. માન્ય અરવિંદ કેજરીવાલજીનો ફોન આવ્યો. કોંગ્રેસમાંથી પણ સારા લોકોનો ફોન આવ્યો. ભાજપમાંથી પણ સારા વ્યક્તિઓનો ફોન આવ્યા. અને હું અહીંથી મારા પીપળિયા ગામ ગયો તો બધા કોંગ્રેસના નેતાઓ મારા ઘરે બેઠા હતા. હું પહોંચ્યું પહેલાં કે ભાઈ તમે કોંગ્રેસ જોઈન કરો. એટલે પછી મેં બધાને વાતચીતો કરી. મેં હજી નક્કી નથી કર્યું. હવે હું કામાઈ માને માતાજીએ મળવા, મારી અંબામાએ દર્શન, મારા બધું નિયમો છે. મેં કીધું પહેલાં મને નિયમો પૂરા કરવા દો, મારી ટેકો પૂરી કરવા દો. ટેકો પૂરી કરી પછી માનનીય અરવિંદ કેજરીવાલજી એ કીધું કે તમે એક દિવસ આવી શકો તો. એટલે પછી હું દિલ્હી ગયો. એટલે દિલ્હીની સ્કૂલો જોઈ, હોસ્પિટલ દેખાડ્યા. અરવિંદજીને મળતા પહેલાં ટીમો બધી ત્યાં દિલ્હી એરપોર્ટ ઉપર આવી ગઈ. એટલે પ્લાનિંગ કરી જ નાખ્યું હતું કે ઈશુદાનભાઈ ગઢવીને આપણે લેવાના છે. એટલે એ લોકો મને કે દિલ્હી મળવા આવો ને, એટલે મળવા ગયો. એ પહેલાં તો એ લોકોએ તરત જ મને હોસ્પિટલોમાં લઈ ગયા, મોહલ્લા ક્લિનિકમાં લઈ ગયા, સ્કૂલોમાં લઈ ગયા. અને આ બાજુ કોંગ્રેસવાળા ફોન કરતા, આ બાજુ ભાજપવાળા ફોન કરતા હતા. પછી માન્ય અરવિંદ કેજરીવાલજીને મળવા ગયેલો. અરવિંદ કેજરીવાલજીએ કીધું કે ઈશુદાન, જો હું આંદોલન પછી બેસી જાત તો દિલ્હીની સ્કૂલો સારી ન બની શકત, હોસ્પિટલો સારી ન બની શકત. બરાબર? તારે પણ આ જ કરવાનું. ગુજરાતની જનતા હવે તમારી પાસે ઉમ્મીદ લઈને બેઠી છે, યુવાઓ પાસે. આ લોકોએ બહુ કરી નાખ્યું. એટલે પછી મેં કીધું મારો રાજકારણનો કોઈ અનુભવ નથી કે રાજનીતિ માણસ નથી. હું સજ્જન માણસ છું, ભોળો નહીં. ઘણા લોકો મને એટલે ભોળામાં ને સજ્જનમાં ખબર નથી પડતી. ભોળો એટલે બિચારો સાવ ભગવાનનો માણસ હોય ને ખબર ન પડતી. ખબર પડતી હોય અને ખરાબ કોઈનો ન કરે ને સજ્જન કહેવાય. એટલે મેં કીધું આપણે તો બધા સજ્જન છીએ. મેં કીધું મારાથી આ થાય નહીં, અમુક વસ્તુ ન થાય, હું કરપ્શન કરું નહીં, એટલે સરકારોમાં ચાલે નહીં. અહીંયા તો બધા મુખ્યમંત્રી મંત્રીના દીકરાઓ 200-500 કરોડની સંપત્તિ હોય તો તમારે હલાવા દે. મને કે એવું કાંઈ નથી. આમ આદમી પાર્ટી એટલે જ છે આપણે બનાવી, જે નવયુવાનો પોતે જ
રાજકારણમાં આવે ને પોતે જ પોતાના સમાજનો અને રાજ્યનો વિકાસ કરે. હમ. પછી મેં નક્કી કર્યું. અચ્છા. તમારી પાર્ટીના જે પ્રમુખ છે એ સંયોજક, એમની ઉપર ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા છે અને તમે એવું કહેતા કે ભાઈ હું ભ્રષ્ટાચાર કરવા માટે નથી આવ્યો. અત્યારે કેવું લાગે છે તમને? અરવિંદ કેજરીવાલજી ઉપર બીજા ગમે તે આરોપો મૂકો ને હમ. તો કદાચ હજી માની શકાય. અરવિંદ કેજરીવાલજી ભ્રષ્ટાચાર ક્યારે કરી ન શકે. અચ્છા. એ એટલા માટે કે એ 2000ની સાલમાં ઇન્કમ ટેક્સ કમિશનર હતા. હમ. એની નીચે 6 ઇન્સ્પેક્ટર આવતા હતા. હમ. અને ત્યારે એ વ્યક્તિ યુપીએસસી પાસ કરીને, આઈઆઈટી ટોપર યુપીએસસી પાસ કરીને, જે વ્યક્તિ ઇન્કમ ટેક્સ કમિશનર હોય અને 6 વાગે સાંજે પૂરું થાય પછી એ બીજા નામે પરિવર્તન નામે એનજીઓ ચલાવે અને ગરીબ બાળકોને ભણાવડાવે, ઝૂંપડપટ્ટીમાં જાય, એ વ્યક્તિ ક્યારેય ખરાબ ન કરી શકે છે. જો કરવું તો વહેલા કરી લે ને. આજે માન લો કે ઈશુદાન ગઢવી છે, મારે કરવું તો પત્રકારત્વમાં ભ્રષ્ટાચાર કરી શકતો હતો. મારે કરવું જ હોત બિલકુલ. તો અચ્છા મારા જ કામ કરાવવાના હોય. ઘણા લોકો રાજનીતિમાં એટલે પોતાના કામો થાય. જો મારા જ કામો કરાવવાના હોય તો હું ત્યારે બેસ્ટ કરી શકતો હતો. સાચી વાત. તમે કહો છો કે ભાજપની અને કોંગ્રેસની પહેલા ઓફરો આવી હતી, તો એ બાજુ કેમ ના ગયા? કારણ કે આમ આદમી પાર્ટીનું તો અહીંયા અસ્તિત્વ શરૂઆતમાં જ હતી, એટલે અસ્તિત્વ એ નહોતું, કોઈ સંગઠન નહોતું, કોઈ બૂથ નહોતું, કારણ કે અઘરો રસ્તો હતો. આસાન રસ્તો કેમ પસંદ ના કર્યો? અહીંયા તો ફરીથી 0 થી એકડો ઘૂંટવાનો હતો તમારે. બહુ સાચી વાત કરી. હું હંમેશા એવું માનું છું કે હું જ્યાં હોઉં ત્યાં લોકો ઉમ્મીદથી જોતા હોય, તો હું કહું એમ થાય. અચ્છા. તો જ કંઈક સારું કરી શકો તમે. અચ્છા. યસ. બરાબર ને? આજે હું જ્યારે ટીવીમાંથી મારે છોડવાનું થયું, બ્યુરો ચીફ હતો અને છોડ્યું ત્યારે ટીવીમાં બધા લોકો આવી ગયા કે તમારે શું જોઈએ છે, સેલેરી આ તેની. તો હવે મારે ચેનલમાં આવ્યું ત્યારે વીટીવી છેલ્લે નંબરે હતો. બરાબર છે? એના આગળના મેં ટીઆરપી. તો હું વીટીવીમાં એડિટર ઇન ચીફ બન્યો. બીજી ચેનલોમાં મને ઓફર તો હતી જ. બીજી ચેનલમાં હું જાઉં તો ઈશુદાન ગઢવીએ કર્યું છે એવું ન થાય. પડી ખબર? સફળ ચેનલમાં તો અમે સફળ છે જ. અચ્છા. બરાબર છે? એ જશ ના મળે, જશે ન મળે ને બીજું તમે કરી ન શકો ને, તમારી ઈચ્છો હોય. આજે વીટીવીમાં હું આવ્યો એટલે મેં શું કર્યું? મેં પહેલી શરત કરી હતી કે હું ચલાવીશ બેફામપણે, સ્ક્રીન ઉપર આગ લાગવી જોઈએ, પણ મારો ક્યારે સ્વાર્થ નહીં, આટલું તમે વિશ્વાસ રાખજો. અત્યારે આમ આદમી પાર્ટીની અંદર તમે કહો છો એ થાય છે. હા, એટલે પછી જ્યારે વીટીવી નંબર 1 બનીને તમે જો 100 મેં ચલાવ્યો હતો, 100માં હું એવું કહેતો તો જીવડા પડશે, તમે ગરીબોનું ખાઓ છો, કોઈ ચેનલમાં ચાલે નહીં. હું બીજી ચેનલમાં હોત તો મને ન ચલાવવા દે એડિટર. હું એડિટર ઇન ચીફ હતો અને હું કહેતો હતો, કારણ કે મારે નાભીમાંથી શબ્દ આવતા હતા, મારે ક્યારેય મોઢામાંથી બોલવું નથી પડતું. તો એ નાભીમાંથી, અને એટલા માટે લોકોને મારા ઉપર વિશ્વાસ બેઠો હતો. આજે પણ ગુજરાતની જનતા જ્યારે આમ આદમી પાર્ટીમાં હું જોઈન થયો, આજે આમ આદમી પાર્ટી ક્યાં છે? ઈશુદાન ગઢવીએ ભલે અમે જનતા માટે લોહી રેડ્યું છે એમ કહી શકાય. માની લો કે અત્યારે અમે ખૂબ મહેનત કરી રહ્યા છીએ, સંઘર્ષ કરી રહ્યા છીએ, તો પાર્ટી ઉમ્મીદ બની છે ને. અને અત્યારે ઈશુદાન ગઢવી કે એવી રીતે તો ચાલે જ છે. એટલે દિલ્હીના નેતાઓનું દબાણ અત્યારે નથી. દિલ્હીના નેતાઓ તો માત્ર આપણે પ્રોત્સાહન પૂરું પાડે છે અને તક આપે છે. અચ્છા. ગુજરાત જ કરે, સમજી લેજો. પંજાબમાં પણ ભગવત માન સાહેબ જ કરે છે. આ બહુ જ અરવિંદજીની જે સારી વસ્તુ છે કે ત્યાં હાઈકમાન્ડ છે એ તમને તક આપે છે. અચ્છા. એમના પોતાનો નિર્ણય તમારી પર થોપતા નથી. બિલકુલ નથી થોપતા. આદેશો પણ નથી આપતા. બિલકુલ નથી. અરવિંદ કેજરીવાલ આદેશ નથી. અરે હું એ જ કહું છું કે મને મારા નેતા ઉપર વિશ્વાસ છે. ગુજરાતને લઈને નિવેદન કરવું હોય ને તો મને પૂછે કે આમાં આ નિવેદન કરાય. અચ્છા. હા, એટલા સારા વ્યક્તિઓ છે, એટલા સારા વ્યક્તિ. અને એટલે હું કહેતો હોઉં છું કે ગુજરાતમાં આમ આદમી એટલે કે ઈશુદાન ગઢવી નથી સાહેબ, અમારા નેતાઓ નથી. આમ આદમી એટલે જે આમ જનતા છે એની પોતાની પાર્ટી આમ આદમી પાર્ટી છે. અને અમે માની લો સરકારમાં આવીશું તો અમને સપનું છે કે અમે આ કરીશું. અચ્છા. ભાજપમાં તમે શું કરી શકો? કોંગ્રેસમાં તો માની લો 25 નિવેદનો ત્યાંથી મુંબઈથી આવી જાય, બીજા તમારું દોરું થઈ જાય. કોંગ્રેસના નેતાઓ છે એ તમને ખાઈ જાય, આમ ન થવા દે, આમ ન થવા દે. અમારામાં તાકાત એ છે કે અમારી ભલે રાજકીય સૂઝબૂઝ ઓછી હશે, પણ અમારી નિયતની નિષ્ઠા કેવી છે, સંઘર્ષની શક્તિ કેવી છે, લડવાની તાકાત કેવી છે, અને કેટલી મજબૂત રીતે લડી શકીએ, અને કેટલા લીડરો પેદા કર્યા ઈશુદાન ગઢવીએ. વિચાર કરો ગુજરાતમાં. એટલે
પાર્ટી જ્યારે ભાજપ અને કોંગ્રેસમાં ના ગયા ત્યારે એક ભય હતો કે હું જઈશ તો આ મને ખાઈ જશે નેતાઓ. નહીં, ખાઈ જતા કરતા જે માની લો કે હું જાઉં છું શેના માટે, હા. સારા કાર્યો માટે. મારે માન લો ખેડૂતો, ગરીબો, વંચિતો, શોષિતો, બેરોજગારો, યુવાનો, મહિલાઓ, આઉટસોર્સિંગ કર્મચારીઓ, સરકારી કર્મચારીઓ, આના સપના લઈને હું રાજનીતિમાં આવ્યો છું. મારા માટે કંઈ કરવાનું છે જ નહીં ભાઈ. અચ્છા, હું કર્મના સિદ્ધાંતમાં માનું છું એટલે હું ખરાબ તો લેવાનું નથી. હું ગમે તે પોસ્ટ ઉપર હોઈશ, હું કોઈનું ગરીબનું ખાઈશ નહીં કે ખાવા નહીં દઉં. એ એટલા માટે હું ઈચ્છતો નથી કે હું પાછો ભૂંડ થઈને આવું. બરોબર છે? તો એ નિયત સાથે હું નીકળ્યો છું. એટલે જ હું કહું છું કે કોઈ પણ સારી જગ્યા ઉપર સર્વ સમાજનો નેતા હોવો જોઈએ અને નૈતિકતા અને ઈમાનદાર અને સજ્જન વ્યક્તિ હોવું જોઈએ. ક્યારે બેઈમાનો ગમે એટલો ચાલાક હોય, ઘણા લોકો ચાલાક હોય નેતાઓ, એ તો ચાલાકી વધારે કરીને વધારે ભ્રષ્ટાચાર કરશે ભાઈ, વધારે લૂંટશે, વધારે સમાજને ઝઘડાવશે. હજી સુદાન ગઢવીએ કોઈ સમાજ એકલો સમાજનો નથી નેતા, સર્વ સમાજનું હિન્દુસ્તાનમાં હું એવું માનું છું કે નીતિ કામની રાજનીતિથી ચાલે છે. તો પાર્ટીને કામની રાજનીતિ લઈ ગયા અમે, કોઈ જ્ઞાતિવાદની રાજનીતિ નથી અમારામાં, બરાબર, જાતિવાદની નથી, ધર્મવાદની નથી. તો આ રાજનીતિ બીજી પાર્ટીઓમાં ન થઈ શકે, કારણ કે રાજ આવે એ મહત્વનું નથી. આવ્યા પછી જો તમે ઘરે ઘરે ફટાકડા લોકો પોતે ના ફોડે તો ફટશે આપણે રાજનીતિમાં. તો જે દિવસે આમ આદમી પાર્ટીનો શપથ ગ્રહણ થશે ને 15 દિવસમાં ઘરે ઘરે ફટાકડા લોકો ન ફોડે મને કહેજો તમે. એ દિવસો આવશે ખરા? બિલકુલ આવશે, કેમ નહીં આવે. હું પત્રકાર, સામાન્ય પત્રકારમાં મને એડમિશન મળી ગયું, એડિટર ઇન ચીફ બની ગયો, લોકપ્રિય પત્રકાર બની ગયો, આમ આદમીનો સીએમ ચહેરો બની ગયો, આમ આદમી પાર્ટીનો પ્રદેશ અધ્યક્ષ છું. તો બધું ઈશ્વરે કર્યું છે. હવે સરકારે ઈશ્વરને માતાજી જ લાવશે. અચ્છા, જનતા આ લોકો, લોકશાહી લોકો દ્વારા, લોકો વડે, લોકો માટે, આ બધું શું લોકો ક્યાં નહીં, એટલે લોકો જ પોતે સ્વયંભૂ જાગવા માંડ્યા ને. તમે જુઓ, તમે જુઓ, હું કરીશ, હું કરવાનું નહીં, માતાજી ને ઈશ્વર તમને કરાવડે. આજે લોકોમાં કેવું મન બધું ભરમાં બધા કહી દીધું ને કે હવે નરેન્દ્ર મોદી બસ થાકી ગયા. શું કામ ખબર છે? એ સ્વયંભૂ ઉઠે છે, મારો નાદ કરતો હોય. આપણે સંઘર્ષ કરતું રહેવાનું. અને એટલે મને વિશ્વાસ છે કે અત્યાર સુધી જે થયું છે બેસ્ટ થયું છે. હવે જે થશે ને 1000 ગણું બેસ્ટ થશે. 2027માં ડંકા વાગવાના છે. અચ્છા, ડંકા વાગશે. યશુદાનભાઈ, તમે વાત કરી કે આમ આદમી પાર્ટી એ જાતિવાદમાં જાતિની રાજનીતિ નથી કરતી, તો પછી આ તમે માલધારી સેલના પ્રમુખ, એસસી સેલના પ્રમુખ, એસટી સેલના પ્રમુખ, ઓબીસી સેલના પ્રમુખ, આ બધી જાતિના વાળાની અંદર પ્રમુખો કેમ રાખવો? એવી શું જરૂર પડે? આજે મેં પહેલા જ કીધું, તમામ સમાજ, જ્ઞાતિ, ધર્મના આગેવાનો ચિંતા કરવાની જરૂર નથી. તમારો ભાઈ સુદાન તમારા માટે છે, બરાબર છે? એક વસ્તુ એ થઈ ગઈ. બીજું કે આ વ્યવસ્થાનો ભાગ હોય. કેમ આજે પ્રદેશ અધ્યક્ષ છે, એવી રીતે તમામ વિંગો જે સતત એમાં તો કામ કરતી જ રહે. પણ એ જાતિવાદી વ્યવસ્થા છે ને? શું નહીં, પણ વ્યવસ્થા તો છે જ. માન લો કે આજે આપણે એમ કહીએ ભાઈ કામ કરો, કલેક્ટરની પોસ્ટ ઉડાડી દેવી છે, એમ નહીં થાય. ખ્યાલ આવ્યું? આજે ઈશુદાન ગઢવી કે માત્ર ઓબીસી ચહેરો જ નથી, સર્વ સમાજ અપનાવે છે, બરાબર છે, મારા તમામ નેતાઓને. તો મારું કહેવાનું એ છે કે જે લોકો જે વ્યવસ્થાઓ છે, આજે માલધારી સેલ છે તો માલધારીઓના કામો પ્રશ્નો એ સતત એમાં જ કામ કર્યા કરે. ખ્યાલ આવ્યું? એની અંદર સીમિત થઈ જાય, સીમિત નથી થતું. એને કામ જ કરવાનું, એનાથી ઉપર આવે એટલે અમે બેઠા છીએ એમ. એટલે સતત ઈ લોકો માટે તો કામ કરતી આખી ટીમો બનાવેલી છે. સવર્ણ સેલ કોઈ એવું છે ને કે સવર્ણ સેલના પ્રમુખ નહીં, એમની ચિંતા હશે ને? નહીં, હું સમજાવું તમને. આ જે જાતિગત રાજનીતિ છે ને, એ બીજી પાર્ટીઓની દેન છે કે ભાઈ પાછી તમે સ્વીકારી એમ? નહીં, નહીં, સંગઠનનો તો એક વ્યવસ્થાનો ભાગ છે, સતત ચાલતી રહે. આજે હું સમજાવું, મતલબ એસસી વિંગ છે, બરાબર છે, તો એસસી વિંગના જેટલા પ્રશ્નો હોય સતત એમાં એ અભ્યાસ કરતી રહે, મુદ્દા ઉઠાવતી રહે, એ પ્રશ્નોને સોલ્વ કરતી રહે. આ બાજુ આપણે કેમ તાલુકા વેચી દઈએ કે આ તાલુકાનો પ્રમુખ આ તાલુકાનું કામ કરતો જ રહે, પછી જિલ્લા પ્રમુખ તો હોય જ પાછો, પ્રદેશ અધ્યક્ષ તો હોય જ પાછો. એ વ્યવસ્થાનો ભાગ છે. પણ એસસી ના પ્રશ્નોના એસસી ના લોકો જ, માલધારીના પ્રશ્નો માલધારીના લોકો જ, કેમ માલધારીના પ્રશ્નો એસસી વાળા નહીં, ઓબીસી ઉઠાવે ને? બધા ઉઠાવે, બધા લે પાછા, એવું નથી કે ન લે. પણ નાની જે કામગીરી છે એ તો ચાલતી જ રહે એમ. એના પ્રશ્નો હોય, મુદ્દા હોય, ફલાણો હોય, એ બધું ચાલતું જ રહે. યશુદાનભાઈ, વ્યક્તિગત રીતે તમે કહો, પત્રકાર તરીકે તમે છો હજુ પણ,
આ સિસ્ટમ બદલાવી જોઈએ. આ સંગઠનાત્મક જે રીતે હોદ્દાઓ આપે છે હોદ્દાઓમાં જાતિ આધારે નહીં, જાતિ આધારિત હોદ્દાઓમાં એટલા માટે વાંધો નથી કે સતત એના મુદ્દાઓ એને ખબર હોય. અચ્છા, ખ્યાલ આવ્યું? આજે માની લો જે વ્યક્તિ પત્રકારોમાં એક બીટ કરતો હોય કે ભાઈ એક કામ કરો, વન અને પર્યાવરણની બીટ કરે છે જી, તો એને વન પર્યાવરણના બધા મુદ્દાની ખબર છે. તો જ્યારે મેન એડિટરે કંઈક લેવું હોય તો વન પર્યાવરણના બીટવાળાને બોલાવશે, રિપોર્ટરને. પડી ખબર? ભાજપના બીટવાળાને બોલાવશે કે ભાજપ સંભાળે છે, કે ભાઈ ભાજપમાં શું થયું, આમ આદમી પાર્ટી બીટવાળાને સંભાળે. એ એક વ્યવસ્થાનો ભાગ છે. પણ જાતિગત રાજનીતિ કેમ કહેવાય કે આનો જ મુખ્યમંત્રી હોવો જોઈએ, આના જ મંત્રી હોવા જોઈએ, આને જ ટિકિટ અહીંયા મળવી જોઈએ, એ જે જાતિગત છે. અને એટલે જ કેટલાક નેતાઓ જાતિના નામે, જાતિના કારણે પોતે પદ અને મંત્રી મુખ્યમંત્રી પદ બની અને પોતાના પરિવારનું ભલું કર્યું, ક્યારેય સમાજનું ભલું નથી કર્યું. અને કોઈ એક સમાજનો મુખ્યમંત્રી બને એટલે બીજો સમાજ શું કરવાનો? મુખ્યમંત્રીઓ એક મંત્રીઓ હોય એ શપથ લેતા હોય સર્વ સમાજ માટે, સર્વ જ્ઞાતિ જાતિ ધર્મ માટે. એ સંવિધાનના શપથ લેવાતા હોય. કોઈ એવું કીધું કે આ જિલ્લામાં મારા કલેક્ટર મારા જ્ઞાતિનો હોવો જોઈએ, મારી જાતિનો હોવું જોઈએ. એવી રીતે ક્યારે ન હોવું જોઈએ. ઈશ્વર મનુષ્ય ધર્મ પહેલો છે, પછી પશુ પક્ષી પ્રાણી ધર્મ. બરોબર છે? તો આ રીતની વ્યવસ્થાઓ હોવી જોઈએ. ઘણા લોકો જ્ઞાતિના આંદોલનથી આગળ વધે છે. જ્ઞાતિના નેતા તમે બની ગયા, પણ સર્વ સમાજના નેતાઓ ક્યારે બનશો? તમે જ્ઞાતિના મુદ્દાઓ ચોક્કસ ઉઠાવો, મુદ્દા ઉઠાવવાનો વાંધો નથી, પણ આંદોલનો જ્ઞાતિના નામે કરી અને નેતા બની અને પદ મેળવી લેવું અને તમારો કરોડપતિ બની જવું, એ ભાવનાઓ તો સમાજ માટે નુકસાનકારક છે. એને પોતાની જ્ઞાતિ માટે નુકસાનકારક છે, પોતાના સમાજ માટે નુકસાનકારક છે. જેટલા નેતાઓ માનું છું કે જ્ઞાતિના આંદોલનથી આગળ આવે છે ને, એ બહુ સ્વાર્થી નીકળે છે પોતાના માટે. એ પોતાના જ સમાજને ભાગલામાં નાખી દે છે. તો હું પર્સનલી માનું છું, મેં બી રોંગ પણ હોઈ શકું, મારો પાર્ટીનો પેલું નથી, પણ આજે દરેક સમાજને પોતાએ ધરતી ઉપર જીવવાનું, સર્વ સમાજને સન્માન મળવું જોઈએ, ન્યાય મળવો જોઈએ, અધિકાર મળવો જોઈએ, એના હક મળવા જોઈએ. એ ક્યાં મળે છે? આજે મને એક બે વાતથી બહુ ચીડ છે કે મુખ્યમંત્રી અને 17, 18 કે 20 મંત્રીઓ હોય, એ દર બુધવારે કેબિનેટ મીટિંગ મળે એટલે નક્કી થાય કે ભાઈ વિનીતભાઈને 500 એકર જમીન આપી દો ₹1 રૂપિયાના ભાવે. આ જ વિનીતભાઈ બીજે દિવસે ચાર્ટર પ્લેનમાં રખડવા માંડે. તો આ વ્યવસ્થા ક્યારેય ન હોવી જોઈએ. આપણા બાપનું રાજ્ય કે બાપનો દેશ નથી. જે ભાજપે જે વહેંચવા કાઢી છે ને સંપત્તિ, હિન્દુ ધર્મના બહાના ઉપર ધર્મવાદ કરી અને એ પાર્ટી સત્તા ઉપર આવી અને એટલું પાપ કર્યું છે, ન માત્ર હિન્દુ ધર્મનું, ન માત્ર સમાજોનું, કારણ કે એણે ધર્મના ઓઢણા ઉપર સત્તા મેળવી છે અને હિન્દુત્વના નામ ઉપર. અને સૌથી ખરાબ જેટલી ઈસ્ટ ઇન્ડિયા કંપની ને એવી રીતે અદાણીને બધું આપી દીધું ગુજરાત. આજે હું એમ કહું છું, આ પોર્ટ તમને કદાચ આપે ને 15 દિવસ માટે, મને એક અધિકારી એવું કહેતા હતા કે મુન્દ્રા પોર્ટ 15 દિવસ માટે ઈશુદાનભાઈ તમને આપે એટલે 15 દિવસમાં તમે એટલી કમાણી કરી શકો કે 100 પેઢી સુધી તમારે કશું કરવું ના પડે. 15 દિવસ માટે. બ્લેકમાં કે વ્હાઇટમાં? એ જ કહું છું કે એટલી કમાણી એની આવે. કમાણીની વાત છે. હવે બ્લેકે હશે ને વ્હાઇટે હશે, તો ખાલી 15 દિવસ મુન્દ્રા પોર્ટ મને કે તમને આપવામાં આવે ને 100 પેઢી સુધી તમારે કાંઈ કરવું ન પડે, તો એટલી સંપત્તિ કોઈ એક વ્યક્તિને આપી દેવાની જરૂર નથી સાહેબ. એના રૂપિયા ચૂંટણીઓમાં લાગતા હશે, એવી ચૂંટણીઓ લડીને જીતવી નથી. પ્રજા કદાચ રૂપિયાના બાને કે દારૂના બોટલ ઉપર ને ગાંઠિયાના ભજીયા ઉપર કે જ્ઞાતિવાદ ઉપર મત આપીને પ્રજા ચૂંટતી હોય ને, તો એ મુબારક, અમારે નથી ચૂંટાવવું. અમારે એવી રીતે રાજનીતિ નથી કરવી, કંઈ વાંધો નહીં, અમે છોડી દઈશું રાજનીતિ. પણ કોઈકને ભરમાવીને કે એને 25,000 રૂપિયો કે 5,000 રૂપિયો મતે આપીને પછી એની પાસેથી 50 લાખ રૂપિયા વસૂલ કરી લેશું, એ પાપમાં પડી અને મારે ફરીથી આ જન્મ ઉપર ભૂંડ થઈને આવવા નથી. હું વારંવાર કહું છું, આ નેતાઓ મૂર્ખીના છે. ઈશ્વરે એને સત્તા આપી છે, અધિકારીઓ IAS IPS સત્તા આપી છે. એ લોકોએ ખરેખર મોક્ષ મેળવવાનું હોય, મુક્તિ મેળવવાની, એની જગ્યાએ આ લોકો જન્મનું પાછું ભારું લઈ લે છે. તમે જે જુઓ, કર્મનો સિદ્ધાંત કોઈ છોડતો જ નથી. ભગવાન રામ છે એ રાઘવેન્દ્રના બાપ દશરથને નથી છોડ્યું, ભગવાન કૃષ્ણને નથી છોડ્યું,
ભગવાન રામે વાલીને માર્યો તો કૃષ્ણે પ્રાચીના પીપળે છોડવું પડ્યું. તમે એનું કઈ ચીજ છે? એટલે આ જે ભ્રષ્ટાચાર કરે છે આવતા જન્મમાં ભૂંડો થઈને તો એટલે જ ને ભૂંડ છે કોણ? બહુ ક્લિયર. અચ્છા, બીજું કે મંત્રી, મુખ્યમંત્રી ને મંત્રીઓ અને આઈએએસ ને આઈપીએસ અધિકારીઓ આટલા ઘટા ઈમાનદાર ખાલી 1 વર્ષ થઈ જાય ને તો ગુજરાતમાં એક નાગરિક ગરીબ ન રહીએ. એક નાગરિક ગરીબ ન રહીએ સાહેબ. હવે આમાં બધાનો વિકાસ થાય કે ન થાય? અને વિકાસ કોને કહેવાય? છેવાડાના નાગરિકને એનો હક અને અધિકાર મળે ને એને વિકાસ કહેવાય. અને હું તો મારા બધાને સમાજને કહું છું, બધા જ્ઞાતિઓને કહું છું કે ઈશુદાન ગઢવી એવો છે કે જે નબળો હશે ને એની સાથે આવીશું. માન લો 2 ભાઈ ઝઘડે, એમાં જે ભાઈ નબળો હશે ને એની સાથે હું છું. ઈ જ પાછો બીજા જોડે ઝઘડે છે અને પેલો નબળો છે તો આની જોડે નહીં, હું નબળા જોડે હોઈશ. નબળા જોડે કે સત્ય જોડે? એટલે નબળો વ્યક્તિ ઈ સત્ય ઈ ભોગ બનતો હોય અન્યાયનો ત્યારે જ તો નબળો હોય છે, એમને એમ નથી હોતો. તમે એમ કહો છો આ ખેડૂતો ગરીબ છે, જમીનો વેચવા ગયા કેમ વેચે છે? ખેડૂતને એને ખબર નથી. હું ખેડૂતોને કહું છું કે 1 કરોડ રૂપિયા વીઘો જમીન વેચતા નહીં. આજે અમેરિકાની સરકાર એક ખેડૂતને 54 લાખ રૂપિયા સબસિડી આપે છે. ભારતની સરકાર 21,000 રૂપિયા પૂરું આપતી નથી. 10,000 કરોડનું પેકેજ આપ્યું. આ 10,000 કરોડનું પેકેજ થાય શું? ખેડૂતોને એના ભાવ આપવામાં આવે ને તો વર્ષે 80,000 કરોડ રૂપિયા ખેડૂતોને વધારે મળે. હવે ક્યાં 10,000 કરોડ? ખાલી એક મોસમની વાત કરું છું, બરોબર છે, એક ઉપજની. એવી 3 ઉપજ થતી હોય તો મારું કહેવાનું એ છે કે ખેડૂત દુઃખી એટલે છે ખેડૂતને ખેડૂતના ઉપજના ભાવ નથી મળતા, એના ફસલના ભાવ નથી મળતા, એના પાકના ભાવ નથી મળતા. અને એ ભાવ જો પૂરેપૂરા મળવા માંડે તો ખેડૂત ઉદ્યોગપતિ બની શકે એમ છે. આજે ઘણા લોકો, મેં એક નિવેદન કર્યું છે કે હું ખેડૂતોને ઉદ્યોગપતિ બનાવવા માંગુ છું. તો ઘણા ભાજપના નેતાઓ હસી મજાક કરે છે. એને કહું છું વિડીયો સંભાળીને રાખજો. જે દિવસે ઈશુદાન ગઢવી ઈશ્વર આ તક આપશે ને તે દિવસે આ જ ખેડૂતોને ઉદ્યોગપતિ બનાવીને રહીશ. તક કઈ જોઈએ છે? મુખ્યમંત્રીની તક જોઈએ? સરકાર અમારે બનાવી છે, બસ. સરકારમાં આમ આદમી પાર્ટીનો હોવો જોઈએ. એ તક મુખ્યમંત્રી બનવાની કોઈ એવી ઈચ્છા, મહત્વાકાંક્ષા? મને ક્યારેય કોઈ દિવસ કોઈ પદની મહત્વાકાંક્ષા નથી. અત્યારે મેં કીધું ને કે હું ધ્યાન સાધનાનો માણસ છું. રોજ 1 કલાક ધ્યાન સાધના કરું છું સવારે 4 વાગે ઉઠી. અચ્છા, બરાબર? રોજ. એક દિવસનું પાડતો નથી. અને ઈશ્વરીય શક્તિ, બ્રહ્માંડની શક્તિઓ જાણે મારી સાથે હોય એવું મને ફીલ થાય છે. આજે પણ હું કહું છું કે મારે હવે મારા માટે કશું કરવાનું રહેતું નથી. મને આ ગુજરાત અપનાવે કે ન અપનાવે તો એનો ફાયદો છે, ન અપનાવે તો એનું નુકસાન છે. હજી ઈશુદાન ગઢવી ખંભાળિયામાં આવ્યો તો ખંભાળિયાનું નુકસાન છે. હું બહુ પર્સનલી માનું છું. અને ઈશુદાન ગઢવી નહીં, ઈશુદાન ગઢવી જેવા સેંકડો નેતાઓ જે ભાજપ કોંગ્રેસના હતા, સારા લોકોને તમે ચૂંટ્યું નહીં તો તમારો નુકસાન છે, એનો નથી, સમજી લેજો. બરાબર છે? એટલે ઈશ્વર જે દિવસે તક આપશે તે દિવસે 5-10 વર્ષ રાજનીતિ કરવી છે. 10 વર્ષ પછી વિદાય. 60ની ઉંમર થશે મારી. મેં અત્યારે એવું વિચાર કર્યું છે કે મારી 60ની ઉંમર થશે ને એટલે માત્ર હું ધ્યાન સાધના કરવાનો છું. પછી આ બધું છોડી દેવાનું છે. કારણ કે મારે મુક્તિ મેળવવાની છે, મોક્ષ મેળવવાનો અંતિમ લક્ષ્ય છે. આ મનુષ્ય અવતાર મારો એમને નથી. મારી ઈચ્છા છે કે મારે મુક્તિ મેળવવી છે. તો મુક્તિની અંદર સંસાર છોડવાનો કે પછી? નહીં, સંસાર રહેવાનો. હું બધી, માની લો કે આજે હું 1 કલાક ધ્યાન સાધના કરું છું ને, એ 5 કલાક થઈ જશે રોજની. પછી મારે આ બધી જ પછી વ્યવસ્થાઓને બાદમાંથી બહાર નીકળી જાય. એટલે જ કહું, રાજનીતિ છોડી દેવાની, બધું છોડી દેવાનું છે. ગુજરાતની જનતાને એટલે જ કહું છું કે ઈશુદાનભાઈ પાસે સમય ઓછો છે ને તમારી પાસે સમય ઓછો છે. ખુરશી નથી છોડતા ઈશુદાનભાઈ. હું છોડી દઈશ. 60ની ઉંમર થશે એટલે હું કોઈ પણ પદ ઉપર હોઈશ, મારું રિટાયરમેન્ટ હું લઈ લઈશ. રાજનીતિમાં કેટલો સમય તમારી પાસે બચ્યો છે? અત્યારે 17 વર્ષ છે. 17 વર્ષ બચ્યા છે. અચ્છા, તો યુવાન છો. 43-43ની ઉંમર છે. તમારી પાર્ટી કોંગ્રેસ સાથે ગઠબંધન કરશે ખરી? કોંગ્રેસ સાથે સત્તામાં આવવા માટે તો જો ભાજપ જે, કાંઈ એવું જરૂર નથી. હું ગુજરાતની જનતાને એ વિનંતી કરવા માંગુ છું, કોંગ્રેસના નેતાઓને સારાને વિનંતી કરવા માંગુ છું અને કાર્યકર્તાઓને. વિસાવદરની ચૂંટણીમાં કોંગ્રેસે જે ભૂંડો રોલ ભજવ્યો એનાથી ગુજરાતની જનતા બહુ ગુસ્સે છે. કેવી રીતે? એવું કહે છે કે આ તો ભાજપ
ભાજપની સાથે બેસીને તમને હરાવવા માટે ઉતરી હતી. એટલે એક તો શહેરની જનતા ક્યારેય કોંગ્રેસને અપનાવતી નથી. ગામડાની જનતાએ હવે કોંગ્રેસને મૂકી દીધું છે. કોંગ્રેસ એ ડૂબતો સૂરજ છે ગુજરાતમાં. કારણ કે 30-30 વર્ષ સુધી તમે હારતા રહ્યો તો પછી સગો બાપ પણ હોય ને એ વિશ્વાસ ન કરાય. કોંગ્રેસના નેતાઓ વહેંચાતા રહ્યા, પોતાના ઘર ભરતા રહ્યા અને કોંગ્રેસને ડૂબાડતા રહ્યા. હવે કોંગ્રેસને બધા એમ કહે છે કે મત વિભાજન થશે. વિસાવદરમાં ક્યાં મત વિભાજન થયું? અમે જે 6,000 થી જીત્યા હતા એ 18,000 થી જીત્યા. પણ આખું આમ આદમી પાર્ટીનું તંત્ર, દિલ્હીનું તંત્ર, પંજાબ તો એ કોંગ્રેસ પાસે હતું ને ભાજપ પાસે હતું, બધા પાસે હતું. ભાજપ મુખ્યમંત્રી, મંત્રીઓ ભાજપ પાસે તો 162 ગામડા નહોતા ને 162 ધારાસભ્યો એક એક ગામ લઈને ફરતા હતા. અમારી પાસે તો વ્યવસ્થા નહોતી, ધારાસભ્ય તો હતા જ નહીં. એટલે એ જ તંત્ર ગોપાલ ઇટાલિયા માટે કામે લાગે છે ને. પછી કડીની અંદર પેલા જગદીશભાઈ કરીને છે, અહીંયા આગળ એટલું કામે નથી લાગતું. ઉમેદવારો પર તે ભેદભાવ રાખે છે. કશું જ નહોતું પાર્ટી. અમારા માટે અમારી સીટ બચાવવી બહુ અગત્યની હતી. ગુજરાતની જનતાને મેસેજ આપવાનો હતો કે આમ આદમી પાર્ટી ને કોઈ નેતા છોડી નહીં શકે ને જે છોડશે નહીં નેતાની એવી હાલત થશે કે સરપંચ બનવાને લાયક નહીં રહેવા દઈ. અને શું થયું? નેતાને કોઈ ઓળખે જ? એ જ ઈસુદાન ગઢવીને જે પાસે જ્યારે ટિકિટ માંગવા આવ્યો ત્યારે મેં કીધું હતું અને એમણે ગાળ ખાધેલી. એ જ વ્યક્તિ અત્યારે પસ્તાય છે. સરપંચ બનવાને લાયક નથી રહ્યો એ માણસ. તો કલ્પના કરો, અમારું લક્ષ્ય છે ગુજરાતની જનતાનો વિશ્વાસ જીતવાનો, એમાં અમે સફળ થયા છીએ. એક વસ્તુ ધ્યાન રાખજો. બીજું કે ગુજરાતની જનતાને, કોંગ્રેસના કાર્યકર્તાને વિનંતી કરું છું કે એક જ પાર્ટી, એક જ નેતાઓ છે તમારે આમ આદમી પાર્ટીના કે જે ભાજપને સામે બેખોફ તરીકે લડી શકે છે. અમારે કોઈ ભાજપની બીક નથી કે ભાજપના નેતાની તાકાત નથી કે અમને ડરાવી શકે, ખરીદી શકે. તો બધું ભૂલી જજો. તમારી પાસે સમય નથી, મારી પાસે સમય નથી. પણ આખા ધારાસભ્ય બધા લોકો અમે બેઠા છીએ ને. હવે અમે બેઠા છીએ એટલે જ કહું છું, બધા લોકો એક જ વસ્તુ જુઓ. આ વખતે ઝાડુને સાથ આપો તમામ ચૂંટણીઓમાં. તમામ નાગરિકો જેટલા સોશિયલ મીડિયા ઉપર જો તમારી વિનંતી છે, કોંગ્રેસના કાર્યકર્તાઓની વિનંતી છે, તરત આવી જાઓ આમાં. કોંગ્રેસના સારા નેતાઓ પણ છે, એને આવી જાય. કોંગ્રેસ પાસે મતદારો નથી પણ સારા હજી નેતાઓ સેકન્ડ કેડરમાં છે, કાર્યકર્તાઓ છે, દિલથી કામે કરે છે અને ભાજપને હરાવી છે. પણ એના નેતા ઉપર હવે વિશ્વાસ કરવા જેવું નથી. એટલે વિનંતી કરું છું કે જે લોકો સારા છે એ આવી જાય આગામી 2 મહિનામાં, 3 મહિનામાં. અને પછી જુઓ જંગ. ભાજપની તાકાત નથી તમને મને આપણે હરાવી શકે. અને આ ગઠબંધન બધું ભૂલી જાઓ. બિલકુલ નથી થવાનું. અરે ગઠબંધન આમાં મરી જાય. કોંગ્રેસ ટિકિટો વેચીને આવે, આપણે શું કરવાનું? ભાજપ કેમ કોંગ્રેસ ટિકિટ આપવાની હોય? આજે વિસાવદરમાં હું કર્યું તો અમે અરવિંદ કેજરીવાલ કહેશે તો બી નહીં કરો ગઠબંધન? નહીં કરીએ. અરવિંદ કેજરીવાલ અરે પણ શું કામ કહેશે અરવિંદજી? અહીંયા ગુજરાતમાં એના ગુજરાતની ટીમ છે. અરવિંદજી પોતે રોજે રોજ અમારી લાઇઝનિંગમાં હોય છે. અરવિંદ કેજરીવાલજીનો લક્ષ્ય ગુજરાતની જનતાને ભાજપના બરડામાંથી છોડાવવાનો છે. અમને બધાને તક આપી રહ્યા છે, નાના વ્યક્તિઓને. સરકાર ગુજરાતમાં બનવાની છે, ગુજરાતીઓની, સાચા ગુજરાતીઓની બનવાની છે, સાચા સજ્જન માણસોની બનવાની છે. કોઈ ભ્રષ્ટાચારી, બુટલેગર, લુખ્ખો, બેંક લૂંટેરો કે ફેંકુબાજની નથી બનવાની. અમે નક્ષીસ પ્રામાણિક માણસોની ગુજરાતની જનતાને તમારા માધ્યમથી કહીને જાઉં છું કે આમ આદમી પાર્ટીની સરકાર પણ 15-20 વર્ષે બદલી નાખજો. તમારી સરકારે બદલી નાખી? અમારી સરકારે 20 વર્ષ થાય પછી મત ન આપતા, નહીં તો ત્યાં પણ પછી રાવણો અને રાક્ષસો આવી જશે. કાયમી ઈસુદાન ગઢવી હશે કે ઈસુદાન ગઢવી જેવા નેતા હશે, એવું બનવાનું નથી. અને એટલે પણ બદલી નાખજો. કારણ કે પછી 20-20 વર્ષ સુધી કોઈ પણ સરકાર આવે તો એને અભિમાન આવે, અહંકાર આવે અને પછી એ રાવણ જેવી થઈ જાય. પછી આપણી દીકરીઓની લાજો લૂંટે, ભ્રષ્ટાચાર કરે, દીકરીઓના સરઘસો કાઢે અને કોઈ સામે બોલે એટલે જેલમાં નાખે અને અત્યાચારો કરે. એટલે એને બદલી નાખજો 20 વર્ષ પછી આમ આદમી પાર્ટીની સરકાર હોય તો. એટલા માટે આજે ભાજપમાં શું થયું? ભાજપ સારી જ હતી, અત્યારે રાવણ જેવી થઈ ગઈ. અને કોઈ માણસ એમ કે ભાજપને સારું માનતો હોય, મારે કહેવાનું છે કે નરેન્દ્ર મોદી વિરુદ્ધ કે ભાજપ વિરુદ્ધ એક વિડીયો બનાવીને બતાવે સોશિયલ મીડિયા ઉપર, બીજે દિવસે ભાજપની અસલિયત ખબર પડી જાય કે આ કેવી રાવણ જેવી પાર્ટી છે. પણ તમારી પાર્ટીની અંદર પણ અત્યારે હું ઓબ્ઝર્વ કરું છું કે નરેન્દ્ર મોદી અને અમિત શાહ વિરુદ્ધમાં એટલું આક્રમકતાથી નથી બોલતા જેટલું પેલા હર્ષ સંઘવી અને CR પાટીલ, આઠમું પાસ, માજી બુટલેગર, એમના ઉપર જે પ્રદેશના જે નેતાઓ એની પર પ્રહાર વધારે કરે છે. કારણ કે એનું કારણ શું છે મારે એ જાણવું છે. મારા ભાષણમાં છે જ, તમે કાઢી લ્યો.
પણ એટલું આક્રમકતા જેટલું હર્ષ સંઘવી જેની પાસે તો એટલી બધી સત્તા નથી કે પેલા હું તમારા માધ્યમથી કહી દઉં કે નરેન્દ્રભાઈ એ ગુજરાતની ને ભારતની જનતાને છેતર્યા છે હમ અને પ્રૂફ છે આપણી પાસે. હમ એણે જે વચનો આપ્યા છે વિડીયો યુટ્યુબ ઉપર છે હમ એમણે છેતર્યા છે. હમ અમિતભાઈ શાહે પણ જે રીતે સરકારો બનાવડાવી, સરકારો તોડે, ધારાસભ્યો આ પાપનો ધંધો કર્યો છે. અમિતભાઈ પાપી નહીં, પાપના ભાગીદાર બન્યા છે બધા. અચ્છા. બીજું કે અહીંના જે નેતાઓ છે એની સામે પણ, કારણ કે એ લોકોને તક મળી છતાં એ પોતે લૂંટે છે. હજી મીઠાના દગરિયાઓ ક્યાં છે? મીઠાના ધંધા ભાજપ પડાવી લઈ લીધા બધા. હમ જે દિવસે અમે સરકારમાં આવીશું એટલે ફરીથી મીઠાના ગરિયાઓને ધંધો અપાવીશું. હમ મારું લક્ષ્ય એ છે કે એક કંપનીમાં 500 ગાડીઓ ચાલે છે, ટ્રક ભાજપના નેતાઓનો એકલાનો. હમ મારી એવી ગણતરી છે કે કંપનીમાં 500 ગાડીઓ એક નેતાની ન ચાલવી જોઈએ. 500 ગરીબો કે મધ્યમ વર્ગને ગાડી લઈને એને મળવું જોઈએ તો મહિને લાખ રૂપિયા એને મળે, જે 20,000 મળે ડ્રાઈવર તરીકે, અને એની માલિકીની. તો આ રીતે સત્તાનો, સંપત્તિનું વિકેન્દ્રીકરણ થવું જોઈએ. અત્યારે અદાણી પાસે સંપત્તિ છે, અમને ખબર છે અદાણી અમને ક્યારેય સત્તા ઉપર આવવા નહીં દે, એવી કોશિશ કરશે. શું કામ? હજારો કરોડની સંપત્તિ છે, એને ખબર છે આ લોકો આવી જશે તો અમારું માનશે નહીં, અમને જમીનો મફતમાં નહીં આપે, અમને હોસ્પિટલો કે જે અમે લઈ લઈએ છીએ એ બધું નહીં આપે, હશે પાછી પબ્લિકને આપી દેશે, સંપત્તિ છે એ બધી પબ્લિકને આપી દેશે. એટલે આ લોકો નરેન્દ્ર મોદી, અમિત શાહ અને અદાણી એ અમને સત્તામાં ન આવે એટલા માટે પૈસાઓ વેરશે, મીડિયા ખરીદશે, મીડિયામાં પ્રોપેગેન્ડા ચલાવડાવશે, હજારો કરોડ રૂપિયા જે ભાજપના નેતાઓ, દલાલો છે જ્ઞાતિના, એમાં વહેંચશે, ધાર્મિક સંગઠનોમાં હજારો કરોડ રૂપિયા આપશે, એક નાગરિકને 10,000 રૂપિયા આપશે. પણ એ લોકો સત્તામાં અમે ન આવીએ ને એ માટે આકાશ પાતાળ એક કરી દેશે. કારણ કે એને ખબર છે કે આ લોકો આવશે તો આ બધું પબ્લિકને જાગૃત કરીને પબ્લિકમાં વહેંચી દેશે, તો પછી ક્યારેય સત્તા આમ આદમી સિવાય નહીં આવે. અચ્છા. અદાણી અને અંબાણી તમારી પાર્ટીને ફંડ આપશે તો તમે નહીં લો? અમને કોણ આપે? તમે ઓફિશિયલી જોઈ લ્યો. ભાજપને એમાં 10,000 કરોડની પાર્ટી થઈ. ભાજપ 10,000 કરોડની કોઈ પોલિટિકલ પાર્ટીને આઝાદીના આટલા વર્ષ બાદ કોઈ ફંડ મળ્યું એવું રેકોર્ડ છે તો મળે છે શું કામ? તમે ખોટું કરવા દો તો જ પેલા આપે ને, બાકી તમે શું કામ આપો ભાઈ? એટલે તમને જે ફંડ મળે છે તો તમે એનું ખોટું કરવા દો છો ત્યારે તમારી પાર્ટીને મળે નહીં. એ તો શું છે કે માની લો કે હવે થોડું ઘણું ફંડ મળતું હોય તો સમજી શકાય. અચ્છા. બધી પાર્ટીઓને બધું મળતું હતું પેલા. 2014માં ભાજપ પાસે 200 કરોડ રૂપિયા, 300 કરોડની પાર્ટી હતી, કોંગ્રેસે 200-300 કરોડની પાર્ટી હતી, ફંડ મળતું હતું, પેલા બેલેન્સ હતી. અત્યારે આની પાસે 10,000 કરોડ છે ભાઈ. તો એનો મતલબ એ થયો કે એને ખોટા કામ કરવા દીધા એટલે ફંડ આપ્યું છે. સત્તા હોય અને ફંડ વધારે મળે તો હોય, બાકી વિપક્ષ કઈ થોડા ખોટા કામ કરવા દે. તમે માની લો કે મેં કીધું તમે મોદી અને શાહ ઉપર પ્રહાર નથી કરતા, અને અત્યારે તમે ના કરીએ જ છીએ. અત્યારે તમે વાતચીત કરી નરેન્દ્ર મોદી અને અમિત શાહ જે બેકગ્રાઉન્ડમાંથી આવે છે, RSS જે એનું મૂળિયું છે, એ મૂળિયા ઉપર પણ ક્યારે પ્રહાર કરતા આમ આદમી પાર્ટી ગુજરાતમાં જોવા નથી મળી. શું કરવા? એનું કારણ શું? અમે તો RSS ના આગેવાનોને પણ વિનંતી કરીએ છીએ કે તમે પણ અમારી સાથે આ ભ્રષ્ટ ભાજપને ઉખેડવા માટે સાથ આપો. વિનંતી કેમ? ખાલી વિનંતી કરી. હું તો તમામ નાગરિકોને RSS ની પ્રોડક્ટ છે. હું તમને એમ કહું છું, તમામ સંગઠન, આ ભાજપમાં જે 2-5 વ્યક્તિઓ છે કોઈના નથી સાહેબ, કોઈના નથી. સંસદમાંથી કહે છે અમિત શાહ, અરે કોઈના નથી. પ્રધાનમંત્રી RSS માંથી છે, દેશનો ગૃહમંત્રી RSS માંથી, એનું ગૌરવ લે છે. એને RSS ની આ લોકોએ ગરિમા ઓછી કરી નાખી છે. અચ્છા. RSS ગરિમા વાળી સંસ્થા નહીં, RSS નું ગરિમા રહ્યું છે ને. મારું જે કન્સર્ન છે એ છે કે તમામ ગુજરાતના નાગરિકોને મારી અપીલ છે, એમાં ગરીબો, વંચિતો, શોષિતો, તમામ સંગઠનો, બરાબર, તમામ ધાર્મિક સંગઠનો, હાથ જોડીને વિનંતી છે કે અમે રાવણને હટાવવા જઈએ છીએ. અમે નાના વ્યક્તિઓ છીએ, અમને મદદ કરો. અને જો રાવણ સાથે તમે રહ્યા તો તમે પણ પાપના ભાગીદાર થશો.
એટલે હાથ જોડીને હું બધાને વિનંતી કરું. અને રાવણોની ફેક્ટરી કઈ? ભાજપ. અને ભાજપની ફેક્ટરી? એ મને નહીં ખબર. આરએસએસ થી બચતા રહો. નહીં, એ તો મેં તમને શું કીધું કે જો 20 વર્ષ પછી હું કહું છું કે આમ આદમી ખરાબ થઈ જાય કદાચ ગુજરાતમાં સતત સરકાર હતો, એટલે એ કોઈ સંસ્થા ખરાબ છે એવું નથી. અચ્છા, આરએસએસ સારી છે. મારું પર્ટિક્યુલર એવું છે કે એક બે વ્યક્તિ માન લો ચીફ ઉપર આવી જાય, બરાબર છે, એ ખરાબ થઈ જાય એટલે આખું બધું સાડો થઈ જાય. આજે અરવિંદ કેજરીવાલ જે છે એટલે આમ આદમી પાર્ટી મજબૂત સારી છે, બરાબર. 20-25 વર્ષ પછી કોઈક બીજું આવી જશે, એવું બની શકે. પહેલા ભાજપ સારી જ હતી ને ક્યાં ખરાબ હતી ભાઈ? હું કહું જ છું, અટલ બિહારી વાજપેયીએ એક સીટમાં સરકાર જવા દીધી હતી અને આ લોકોએ સરકારો તોડી નાખી છે રાજ્યસભા માટે, બરાબર. પ્રધાનમંત્રી જે દેશનો પ્રધાનમંત્રી સંસદમાંથી સરકારો તોડવાના કામ કરતો હોય તો બીજા દેશો કેટલા રાજી થાય યાર, કે આંદરો અંદર કેટલા મરે છે. આ તમે જો ચીન કેટલું પહોંચી ગયું વિકાસની દ્રષ્ટિએ, અને આપણે ફાંકા ફોજદારીમાં રહી ગયા. આપણા નેતાઓએ આપણા દેશની સરકારો તોડવાનું કામ કર્યું. ચીન છે, બાંગ્લાદેશ છે, પાકિસ્તાન છે, આ બધાને લાલ આંખ કરવાની જરૂર હતી, એની જગ્યાએ લાલ આંખ થતી નહીં. વિપક્ષી નેતાઓનું કહેવું છે જે કોંગ્રેસમાંથી હોય કે ભાઈ આમ આદમી પાર્ટીને આરએસએસનું બહારી સમર્થન મળી રહ્યું છે એટલે ક્યાંય ને ક્યાંય એ આરએસએસ ઉપર પ્રહાર નથી કરતા, એટલે જ એ ભાજપની બી ટીમ છે એમ. ભાઈ અમે કોઈની ટીમ કામ બનીએ મને કયો છે. આજે અરવિંદ કેજરીવાલજીને જેલમાં નાખ્યા હોય નરેન્દ્ર મોદી, જો બી ટીમ જેલમાં હું કામ નાખે? કેમ સોનિયા ગાંધી કે રાહુલ ગાંધી નો ગયા? એમની ઉપર પણ કેસ સાંભળો ને, કેમ કેસ થાય છે ને? કેસ તો 500 થાય બધા ઉપર, જેલમાં કેમ ન ગયો? ચાલુ મુખ્યમંત્રી હિન્દુસ્તાનમાં ગયો હોય તો એ અરવિંદ કેજરીવાલ ગયા હતા. 10 વર્ષમાં એટલું બધું ખોટું થઈ ગયું. પેલા 70 વર્ષનો એમ કહે છે કે 70 વર્ષ લૂંટી લીધું. જેલમાં તો કોઈ ગયો નથી, ભણનો દીકરો નથી. રોબર્ટ વાડ્રા ગયો નથી, પ્રિયંકાબેન ગયા નથી, રાહુલભાઈ ગયા ના, સોનિયાબેન ગયા. તો બી ટીમ કોણ છે? બીજી વસ્તુ, અહીંયા ઈશુદાન ગઢવી જેલમાં ગયો, ગોપાલ ઇટાલિયા જેલમાં ગયો, ચેતર વસાવા જેલમાં ગયો, રાજુ કરપડા જેલમાં ગયો, પ્રવીણ રામ જેલમાં ગયા. કોંગ્રેસના કેમ નેતા જેલમાં નથી ગયા? કોંગ્રેસ એમ કે અમારો ઇતિહાસ એટલો મોટો છે કે અમારી પાર્ટી મોસ્ટલી બધા નેતાઓ જેલમાંથી જ નીકળેલા છે. ક્યાં નીકળ્યા? મને દેખાડો ના લો. ગાંધીજી થી લઈને ગાંધીજી કોંગ્રેસના હતા જ નહીં ભાઈ. કોંગ્રેસ મૂકી દીધી હતી આ બધાએ. કોંગ્રેસ અને ત્યારની કોંગ્રેસ અલગ હતી, અત્યારની કોંગ્રેસની કહું છું ને હું. એ તો ક્યાં ગાંધી વિચારો વાળી કોંગ્રેસ. ગાંધી વિચારો તો જાવ જેલમાં, કેમ નથી જતા? કયો નેતા કોંગ્રેસનો ચાલો 5-10 વર્ષમાં જેલમાં ગયો? હાલો, જિગ્નેશ મેવાણી કે મને તો આસામમાં લઈ ગયા. એક જિગ્નેશ મેવાણી લડે છે પણ ખોટી પાર્ટીમાં છે. ખોટી પાર્ટીમાં તમારામાં હોવી જોઈએ. બિલકુલ. યશોદાનભાઈ, મને એ ખબર નથી પડતી કે તમે ભાજપની કાર્યકર્તાઓને એવી અપીલ કેમ નથી કરતા કે અમારામાં આવી જાઓ? બિલકુલ, તમને કોંગ્રેસની પાછળ જ પડ્યા છે. કોંગ્રેસ તમે સારું યાદ અપાયું વિનીતભાઈ. હું ભાજપના અદના કાર્યકર્તાઓને જે અટલ બિહારી વાજપેયીની વિચારધારા સાથેની જે પાર્ટી હતી એમાં જોડાયેલા છે, બધાને વિનંતી કરું છું કે ભાજપે તમને પાપમાં નાખ્યા છે. કઈ રીતે? આજે એક બ્રિજ ભાજપના નેતા અને અધિકારીઓએ બનાવ્યું, ભ્રષ્ટાચાર કર્યો, તૂટ્યો. બ્રિજની નીચે 15 લોકો મરે છે. તો જે લોકો જે એટલા ગુનેગાર છે, એટલા ને એટલા ગુનેગાર ભાજપને મત આપનાર અને અપાવનાર પણ છે. આજે ખેડૂતો રસ્તા ઉપર રજડે છે તો એ ભાજપ મત આપનાર આપણે પાપના ભાગીદાર છીએ. તો બધા કાર્યકર્તાઓને વિનંતી છે કે ભાજપ છોડી પાપનો પ્રાશ્ચિત કરવાનો સમય છે. આમ આદમી પાર્ટીમાં જોડાવો અથવા આમ આદમીને ઝાડુને મદદ કરો, ભાજપને હરાવડાવો અને ભાજપને હરાવડાવીને તમે પાપનો પ્રાશ્ચિત કરો. મતલબ તમે ઇનડાયરેક્ટલી કાર્યકર્તાને પાપી તો કહી રહ્યા છો. પાપનો પાપ ભાજપના કેટલાક નેતા કરી રહ્યા છે, પાપનો ભાગીદાર બીજા કાર્યકર્તાઓ બની રહ્યા છે. આજે હું તમને વિચાર કરું, આપણે 5 જણા ગયા હોય ગાડીમાં, તમે મને બેહાડી લ્યો કે સુદાનભાઈ ચાલો ગાડીમાં, હું બેસી ગયો, પછી એમાંથી એક જણો ઉતરે છે, આપણે વોશરૂમ કરી લઈને પછી એક મર્ડર કરી નાખે છે, પછી આપણી ગાડીમાં બેસી જાય છે, પછી આપણે ખબર પડે આ મર્ડર કરે છે, તો આપણે બધા ગુનેગાર તો થયા ને થોડે અંશે. એમ ભાજપના મોટા નેતાઓ ભ્રષ્ટાચાર કરે છે અધિકારીઓ સાથે મળીને, એટલે તમામ કાર્યકર્તાઓ બિચારા ભ્રષ્ટાચારમાં ભોગ બનેલા ની બદદુઆ એને લાગે છે. કાર્યકર્તાઓને લાગે છે બિચારા. અને જમીન ઉપર ખાસ કરીને કાર્યકર્તાઓ જમીન ઉપર છે અને ભાજપના કાર્યકર્તાઓ બિચારા અદના કાર્યકર્તાઓ છે. એને પણ મારી હાથ જોડે વિનંતી છે કે આવો આમ આદમીમાં જોડાવો, અને એમાં સાચા તમે હશો ને તો નહીં કરી શકે ભાજપ, બાકી તમને જેલમાં નાખશે. આજ ભાજપની તમને ત્યારે અસલિયત ખબર પડી જશે. આ જ ભાજપના નેતાઓનું કહું છું. મતલબ બરોડામાં એક જોશીભાઈ કરીને પેલા મુખ્યમંત્રીની વચ્ચે બહેનો હરણીકાંડમાં બોલવા માંડીને જોશીભાઈ ને આ લોકોએ સસ્પેન્ડ કર્યો. જોશીભાઈને કેટલો હેરાન કર્યો ભાઈ.
આ પાયલબેન ગોટી છે ભાજપના કાર્યકર્તાની દીકરી હતી. કેવી રીતે રાત્રે 12 વાગે સરઘસ કાઢ્યા? આ કોઈના બાપના નથી. આ રાવણ જેવા છે. રાવણ જેવા હું એટલે જ કહું છું. કોઈ પણ ભાજપના કાર્યકર્તાને એમ કહું છું કે ના ના મારી પાર્ટીનો મને ગર્વ છે, એ મોદી અમિત શાહ કે ભાજપ વિરુદ્ધ બોલીને બતાવજો, બીજે દિવસે એને જેલમાં નાખી દેશે. ત્યારે આની ભાજપની અસલિયત ખબર પડશે. એટલે આ પાપના ભાગીદાર છે. તમે એમ કહો છો કે કોંગ્રેસનું શહેરોની અંદર એટલું ખાસ વર્ચસ્વ નથી અને અસ્તિત્વ નથી, તમારું એવું માનવું છે. ગામડાની અંદર થોડું ઘણું છે, એમાંની અંદર તમે મહેનત કરી. એક ખાલી બનાસકાંઠામાં રહ્યું છે, એ હવે પૂરું થઈ પણ તમે ખાસ કરીને ગામડાઓમાં મહેનત કરી રહ્યા છે. કોંગ્રેસનું એવું કહેવું છે કે આ તો અમને તોડવા માટે થઈને એમ. કેમ શહેરોમાં એટલી સક્રિય? ભાઈ 30 વર્ષ સુધી ક્યાં અમે હતા? ઈસુદાન ગઢવી ક્યાં હતો 30 વર્ષ સુધી? કોણ ના પાડતું હતું? 2017 કેમ સરકાર ન બનાવી? સરકાર બનતી હતી, કોણે સેટિંગ કર્યું? કેટલામાં સેટિંગ કર્યું? કોંગ્રેસની સરકાર બનતી હતી 2017 કોણે સેટિંગ કર્યું? કઈ રીતે કર્યું? કોના કહેવાથી કર્યું? તમે તો પત્રકાર હતા, તમને ખાસ ખબર હશે. મને ખબર જ છે ને બધી. કોને સેટિંગ કર્યું? મારે ન કહેવાય ને, મારે સંબંધો બધા જોડે જાણવાના. સંબંધ નહીં, હું એમ કહું છું કે કેટલીક વસ્તુ લોકોને જ ખબર છે, લોકોને પડવા દેવાની. પણ બહાર લાવવું જરૂરી છે ને, કારણ કે એ નેતાઓ જે ફરી પાછા ચૂંટાઈને એ જવાના. આપણી પાસે પ્રૂફ થોડો છે, આપણી પાસે લોકો ચર્ચા ને એના નેતાઓ ચર્ચા કરે છે. અચ્છા, પુરાવા નથી. પુરાવા નથી. બાકી તો હું કોઈને બાપનો નથી રાખતો. અચ્છા, તમારી પાર્ટી સરકાર બનાવશે, કદાચ તમને કોઈ ખાતું સોંપવાની વાત કરે તો તમે કયું ખાતું પસંદ કરો? કૃષિ વિભાગ, શિક્ષણ, આરોગ્ય, નાણાં, આમાંથી કયું આમ તમે પેલું પસંદ? ખાતા માટે અમે રાજનીતિમાં નથી. પણ તેમ છતાં તમને એવું લાગે કે મારે આ ખાતું સ્વીકારવું છે અને આ ખાતામાં ખાસ કરીને મહેનત કરવી છે? નહીં, મેં કીધું ને કે ગુજરાતની તમામ વર્ગના લોકોની સમસ્યાઓ ડાયરીમાં નોટ કરીને રાખી છે. અચ્છા, બધી સમસ્યાઓ હલ કરીશું. યશોદાનભાઈ, થોડા ઘણા સવાલો મને રેપિડ ફાયર કરવું અત્યારે ટ્રેન્ડ ચાલી રહ્યો છે, હું એ રેપિડ ફાયર, કારણ કે આ બાબતમાં શું થોડું વિચારવાનો અવસર મળે, પણ રેપિડ ફાયરની અંદર વિચારવાનો થોડો અવસર ઓછો મળે છે. તો હું ફટાફટ એક શબ્દમાં જવાબ આપવાનો છે. તમારા રાજનૈતિક ગુરુ કોણ? અરવિંદ કેજરીવાલ. અરવિંદ કેજરીવાલ. રાજનૈતિક દુશ્મન? કોઈ નથી. કોઈ નથી. ગોપાલ ઇટાલિયા વિશે, એમના વ્યક્તિત્વ વિશે એક શબ્દમાં. મજબૂત અને સંઘર્ષશીલ યુવાન. નરેન્દ્ર મોદી? નરેન્દ્ર મોદી ચાલાક પણ બેઈમાન. અમિત શાહ? અમિત શાહ સંગઠનના માહિર, પરંતુ દેશ કરતા પાર્ટીને વધુ પ્રેમ કરનાર. ભૂપેન્દ્ર પટેલ? ભૂપેન્દ્ર પટેલ સજ્જન, પરંતુ પોતાની ઈચ્છા મુજબ ન કરી શકનાર. સંઘવી? હર્ષ સંઘવી? હર્ષ સંઘવી યુવાન છે, ચાલાક છે. જિગ્નેશ મેવાણી? લડાયક યુવાન છે. અમિતભાઈ? અમિત ચાવડા? અમિત ચાવડા પોલિટિકલી મેચ્યોર માણસ છે. ભરતસિંહ સોલંકી? સંગઠનમાં મજબૂત છે, જ્ઞાન ધરાવનાર. અર્જુન મોઢવાડિયા, કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા? વ્યક્તિગત રીતે સજ્જન વ્યક્તિ. સી.આર. પાટીલ? સી.આર. પાટીલ જેની ઉપર તમે બહુ હુમલા કર્યા. જોખમ ઉઠાવનાર વ્યક્તિ. અચ્છા, કયા પ્રકારનું જોખમ? તમામ પ્રકારનું. અચ્છા, એને એવો સ્વભાવ છે, જોખમ ઉઠાવનાર વ્યક્તિ. સોનિયા ગાંધી? સોનિયા ગાંધી વિઝન ઉપર મહેનત કરનાર વ્યક્તિ. અચ્છા, પત્રકારત્વમાં પ્રશાંત દયાળ? પ્રશાંતભાઈ સંઘર્ષશીલ અને સત્યવાદી માણસ. અચ્છા, જગદીશ વિશ્વકર્મા, ભાજપના નવનિયુક્ત પ્રમુખ ગુજરાતના? એનો મને બહુ પરિચય નથી, પણ માણસ છે એ સંગઠનના ખરા. અચ્છા, પત્રકારત્વ તરીકેનું જીવન અઘરું કે રાજનીતિક તરીકે? જીવન અઘરું રાજનીતિક તરીકે. અચ્છા, કયું પુસ્તક ગમે? હિમાલયના સમર્પણ યોગ. મીડિયા કે સોશિયલ મીડિયા? પસંદ બંને. વર્તમાનમાં એક જ, મીડિયા કે સોશિયલ મીડિયા? મીડિયા અત્યારે ખરું ઉપર નથી ઉતરતું, એટલે સોશિયલ મીડિયા. ગામડું કે શહેર? ગામડું.
અચ્છા, યશુદાનભાઈ, આમ આદમી પાર્ટીના અત્યારે સંગઠન કઈ રીતે તમે મજબૂત કરી રહ્યા છો વર્તમાનમાં, જે ભાજપ અને કોંગ્રેસથી કંઈક હટકે હોય? આમ આદમી પાર્ટી મેં જોયું છે 2022માં અમારી કેટલીક ભૂલો પણ રહી હતી અને ત્યારે અમારી પાસે એટલું સંગઠન નહોતું. ચૂંટણીઓ હંમેશા સભાઓથી કે માહોલથી નથી જીતાતી, સંગઠનથી જીતાય છે. અત્યારે આમ આદમી પાર્ટી 52,000 બૂથ ઉપર એની ટીમ બનાવવા જઈ રહી છે. એમાં 20,000 બૂથ ક્લિયર થયા છે. અમે તમામ જિલ્લાના ગામડાઓ અને મોહલ્લા વોર્ડ એ ટોટલ 24,000 છે. એમાંથી 12,000 સભાઓ હમણાં છેલ્લા 2 મહિનામાં પૂરી કરી છે, મિટિંગો. કેટલી? 12,000. અને 24,000 પૂર્ણ કરીશું. અને સાથે સાથે હવે અત્યાર સુધી અમે ગામડાઓમાં હતા, હવે જાન્યુઆરીથી અમે શહેરોમાં ફોકસ કરી રહ્યા છીએ. શહેરોમાં મોટી સભાઓ હશે, પછી સંગઠનાત્મક કાર્યક્રમો હશે, પછી પોલખોલ ટીમો બનશે અને સતત એ શહેરોમાં લોકોના પ્રશ્નો ઉઠાવશે. એટલે અમે અમારા 27ના વિઝનથી ચાલી રહ્યા છીએ. બાકીની ચૂંટણીઓ જે બધી આવી છે, વિસાવદર હતો કે આ મહાનગરપાલિકા નગરપાલિકાને આવશે, એ બધું વચ્ચે આવેલા નાના નાના યુથ હતા. અમારું મેન લક્ષ્ય 2027 છે. 27માં સરકાર બનાવવાનું. 2027માં પૂર્ણ બહુમતથી સરકાર બનાવવાનું લક્ષ્ય છે અને એમાં ભગવાનને પ્રાર્થના કરી છે કે અમને એ પાર કરાવડાવે. અને અમારી મહેનત એવી હશે કે અત્યાર સુધીના કોઈ રાજનીતિક વ્યક્તિ, પોલિટિકલ પાર્ટીઓએ જિંદગીમાં જોયું નહીં હોય ને એવી મહેનત અમે કરી. 2022માં આવું બોલતા હતા યશુદાનભાઈ, 22માં સરકાર બનાવીશું બોલ્યા હતા ને. 22માં બોલ્યા હતા. 41 લાખ મત મળ્યા. એ તો પ્રજા ઉપર ડિપેન્ડ છે ને. અમે તો અમારા મહેનત કરવા ઉપર છીએ. અમે જે તમે કહો છો અમે ભવિષ્યવેતા છીએ નહીં. અમે મહેનત એવી કરીશું, કોઈ નેતા કે પોલિટિકલ પાર્ટીની તાકાત નથી કે એ લેવલે મહેનત કરી શકે. બરાબર છે. આજે મેં કીધું ને કે યશુદાન ગઢવી 15 દિવસે ઘરે આવે છે. એ નાની મિટિંગ હોય, મોટી મિટિંગ હોય, અમારા જૂથવાદ હોય, બધામાં મારો પ્રવાસે થઈ જાય ને ત્યાં સોલ્યુશન થઈ જાય. પણ અમારું લક્ષ્ય બહુ ક્લિયર છે કે 2027માં સંગઠનાત્મક રીતે આમ આદમી પાર્ટી ખૂબ મજબૂત બને. પછી એના ઇશ્યુઝ, મુદ્દા, સભાઓ, અરવિંદજીની વિઝિટો, અમારી વિઝિટો, અમારી સભાઓ, આ બધું અમારે લીડરશીપ હજી ડેવલપ. હજી મારી પાસે 8 લીડર તૈયાર થયા છે. હું બીજા 8 લીડર હજી તૈયાર કરી રહ્યો છું આગામી 6-12 મહિનામાં. બરાબર છે કે જેથી કરીને બધું કવર થઈ જાય ગુજરાત. અચ્છા, આજે ચેતર વસાવા હવે લીડર થયા, મારે આદિવાસી વિસ્તાર મારે જવાની જરૂર પડી. નહીં તો યશુદાન ગઢવીએ દ્વારકાથી ઉમરગામ સુધી જવું પડતું. 3 દિવસ તો ખાલી ગાડીઓમાં નીકળવા પડતા હતા. તો આ સ્ટ્રેટેજીનો ભાગ છે અમારો. અને અમારા તમામ લીડરો હજી 8 લીડરો ઓર ડેવલપ થશે. એટલે 16, 18, 20 લીડરો છે ગુજરાતમાં. પછી એની યાત્રાઓ, સભાઓ, નીચે સંગઠનનું કામ આખી ટીમો કરે છે. એટલે ખૂબ રણનીતિપૂર્વક ચાલી રહ્યા છીએ અને ઉમ્મીદ છે કે સફળ થશું. આદિવાસી વિસ્તારમાં ચૈતર વસાવા ખાસ કરીને આમ આદમી પાર્ટીનું પ્રભુત્વ ધરાવે છે. ચૈતર વસાવાનો ઓપ્શન કોઈ ખરો? શું કામ લેવું? કદાચ ચૈતર વસાવા બીજી કોઈ પાર્ટીમાં, કોઈ પાર્ટીમાં ચૈતર વસાવા શું કામ જાય? અમે બધા ચહેરાઓ છીએ, બહુ ક્લિયર કટ સાંભળો પહેલા. અમે બધા ચહેરાઓ છીએ ને એન્ટી બીજેપી થી ઉભરેલા ચહેરાઓ છીએ. ગુજરાતમાં 2 પ્રકારની રાજનીતિ છે. એક ભાજપને ચાહનારા છે ને એક ભાજપને નફરત કરનારા લોકો છે. તો ભાજપની જે નફરત કરે છે એના અમે હીરો છીએ. કોઈ પણ અમારી પાર્ટીમાંથી કોઈ પણ લીડર કદાચ વિચાર પણ કરે અથવા કોઈ પાર્ટીમાં જાય, તમે જુઓ અલ્પેશ ઠાકોર કે હાર્દિક પટેલના શું હાલત થયા છે. નહીં તો આજ અલ્પેશ ઠાકોર ને હાર્દિક પટેલ નીકળતા તો લોકો લાઈનોમાં ઊભા રહેતા. અત્યારે એ લાઈનોમાં ઊભા રહીએ જ બિચારા. શું કામ? ગુજરાતની રાજનીતિ સમજવાની જરૂર છે. આ ચહેરાઓ છે, ચેતર વસાવા એન્ટી બીજેપી થી ઉભરેલો ચહેરો છે. આદિવાસી સમાજ ઉપર અત્યાચાર થયો છે, ભાજપે અત્યાચાર કર્યો છે. ભાજપે જ્ઞાતિ જાતિ ધર્મવાદથી તોડીને આદિવાસી સમાજને ખતમ કર્યો છે, એને લૂંટી લીધો છે, એને હક અને અધિકારો આપ્યા નથી, જળ જંગલ જમીન નથી આપ્યા, પૈસા નથી આપ્યા. એટલે એનો અવાજ બનીમાં ચેતર વસાવા આગળ વધ્યા છે, એટલે હીરો છે. યશુદાન ગઢવી ખેડૂતો, વંચિતો, ગરીબો, શોષિતો, મજૂરો, શ્રમિકો, આઉટસોર્સિંગ કર્મચારીઓ, બેરોજગાર યુવાનોનો અવાજ ઉઠાવ્યો મહામંથનમાં, રસ્તા ઉપર, ગ્રાઉન્ડ ઉપર.
અને અત્યારે પણ ઉઠાવડાવીએ છીએ એટલે ઈશુદાન ગઢવી હીરો છે, એટલે લોકોના દિલોમાં છે. ભાજપમાં બેસી જાવ એટલે પૂરું થઈ જાય તમારું, ખતમ થઈ જાય તમારી રાજનીતિ. અને કોઈ પણ માણસ ભૂલ કરશે તો તમે જોઈ લેજો, ક્યારેય જનતા છે એ સ્વીકારતી નથી. પછી ચૈતર વસાવા આદિવાસી પ્રશ્નોને લઈને અત્યારે ભીલ પ્રદેશની માંગ કરી રહ્યા છે, ગુજરાતમાંથી અલગ રાજ્ય. શું લાગે છે કે ગુજરાતમાંથી અલગ એક ભીલ પ્રદેશ મળવું જોઈએ આદિવાસીઓને? આદિવાસી સમાજ ઉપર ખૂબ અત્યાચાર થયા છે. આદિવાસી સમાજ, મનરેગાની યોજનાઓ તમે વિચાર કરો, કરોડો રૂપિયાની આ લોકો ખાઈ જાય છે. એટલે બિચારા સમાજની લાગણી હોય છે અને નેતાઓએ એ લાગણીઓ પર ચાલતા હોય. નહીં, તમારે તો પાર્ટીના નેતાની લાગણી માંગણી બે છે. ચૈતર વસાવા, હું તમને એ જ તો કહું છું ને કે આદિવાસી સમાજ ઉપર ખૂબ ભાજપે અત્યાચાર કર્યો છે. અત્યાચાર છે એનો ભોગ હંમેશા ગરીબો, વંચિતો, શોષિતો, દલિતો અને આદિવાસીઓ બન્યા છે. તમે કોઈ જોયું કે કોઈ ઉદ્યોગપતિ અત્યાચારનો ભોગ બન્યો? નથી બન્યો. એટલે આ બધી પીડાઓ છે. પણ મને પૂરો વિશ્વાસ છે કે આમ આદમી પાર્ટીની સરકાર આવતાની સાથે સર્વ સમાજનો વિકાસ. નહીં, ભીલ પ્રદેશની વાત છે. ભીલ પ્રદેશ અલગ મળવું જોઈએ આદિવાસીઓને. એ લોકોની લાગણીઓ છે. નહીં, મળવું જોઈએ ખરું? નહીં, એ લોકોની લાગણીઓ છે સમાજની. પત્રકાર તરીકે તમે વિચારો અથવા નેતા તરીકે વિચારો, એમની લાગણી પ્રમાણે અત્યારે હું એટલી જ કોમેન્ટ કરી શકીશ કે એ લોકોની અત્યારે લાગણીઓ છે. તમે વિચાર કરો, એના ઉપર ખૂબ અત્યાચાર થયો છે. આજે લોકો શું કામ, આજે નક્સલવાદ કેમ ઊભું થયું છે? નક્સલવાદ એટલે ઊભું થયું કે જે આદિવાસીઓ જંગલમાં રહેતા હતા એને ભગાડીને આ કંપનીઓ સ્થાપવી હોય, એટલે એ લોકો બિચારા સરકારની સામે લડવા નીકળે. એટલે કે ભાઈ આ તો નક્સલવાદ છે. તમે એને પૂછો તો ખરા શું છે. આજે ગુજરાતનો આદિવાસી સમાજ જાગ્યો છે, સતત પીડિત છે. આદિવાસી સમાજના ખિસ્સામાં બિચારા, તમે ગામડામાં જાઓ, 100,000 રૂપિયા નથી નીકળતા. તમે લૂંટી લીધો છે સાહેબ એને. અને હજારો કરોડ રૂપિયા ગ્રાન્ટોમાં યાર મનરેગાના ખાઈ જાઓ છો. એટલે સમાજને ઉત્થાનની ખૂબ જરૂર છે. એ ઉત્થાન માટે જ ભીલ પ્રદેશ માંગે છે કે ભાઈ આ બધાથી અમે અલગ છીએ તો અમને અલગ પ્રદેશ મળવો જોઈએ અને અમે અમારું ઉત્થાન કરી શકીએ, અમે અમારા નેતાઓ પસંદ કરી શકીએ, અમે જ અમારા શાસક બનીએ એમ. એટલે એ લોકોને મેં કીધું લાગણી છે, પૂરી થવી જોઈએ લાગણી માંગણી. નહીં, લાગણીઓની વાત છે, લાગણીઓ છે. અચ્છા, ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે એ તમારી પાર્ટીમાં તમે લાવવાનો પ્રયાસ કરો છો? જે તમે રાવણ કહો છો, એટલે બધા રાવણ તો નહીં હોય. બધા રાવણ નથી ને ભાઈ. ખૂબ સારા લોકો છે ભાજપમાં અને આવશે, મારી સાથે સંપર્કમાં છે. ભાજપના છે ને કોંગ્રેસના છે. ભાજપ વાળા કે જવા દો, આમ આદમી પાર્ટી વાળા અમારા સંપર્કમાં છે હોય, કાંઈ વાંધો નહીં. આમ આદમી પાર્ટીને જે લોકોને લઈને ગયા છે એને પતાવી દીધા જ ભાજપે. વિસાવદરના ધારાસભ્યનો ઉચ્ચ નમૂનો છે. શું કર્યું? બિચારાને હાલવા જેવા નથી રહેવા દીધા. ઈશુદાન ગઢવી, અરવિંદ કેજરીવાલજીને જે પણ છોડીને ગયા છે બધા પસ્તાણા છે. લખી લેજો. ઈશુદાન ગઢવીને લઈ જશો તો ભાજપ? તો પેલા જ ભાજપ આવી હતી. નહીં, પણ ત્યારે તો તમે માન્યો નહોતા. અને હવે તો ચલો સામ દામ દંડ ભેદ, કોઈ દુખતી નસ આમ હોય દબાઈ દે. દુખતી નસો દબાવે તો દુખતી નસ, અમારે દુખતી નસો જ ક્યાં છે? અને દબાવે તો અમે દબાયેલા થોડા નીકળવાના છીએ યાર. હાર્દિકભાઈ એ કહેતા હતા, પેલા અલ્પેશ ઠાકોર એવું કહેતા હતા, એટલે હું કહું છું એમ કેવું એવું થાય તો એવું એ રસ્તો. ભાજપમાં જવા, ભાજપ શું કામ કરવા દે મને સમજાવવાલા. આજે અર્જુનભાઈ મંત્રી બન્યા, બિચારા કરી શું શકે? સમજ્યા તમે? એટલે અર્જુનભાઈ પાસે સત્તાઓ છે, સત્તાઓ સીમિત કરી દે ને. આજે હું એમ કહું છું, કુંવરજી બાવળિયા લો, કોળી સમાજ બિચારા કહે છે, એ જ કોળી સમાજને કેટલો અન્યાય થઈ રહ્યો છે. કોઈ સમાજનું કે કાંઈ કોઈ નેતા હોતું નથી ભાજપમાં. ભાજપમાં હોય ને એ ભાજપનો દલાલ હોય. આજે આદિવાસી સમાજને મંત્રી બનાવ્યો હોય બચ્ચુ ખાબડને, કોણ છે? અને 2500 કરોડનો ભ્રષ્ટાચાર કેમ થયું? કોનો ખાઈ ગયા? આદિવાસી સમાજનો. આદિવાસી સમાજ, ભાજપમાં રહેનાર તમામ સમાજોના નેતાઓ એ માત્ર ભાજપના દલાલ બનીને રહી જાય બિચારા. ઈચ્છે તો કંઈ કરી નથી શકતા. ઈશુદાન ગઢવી રાજનીતિ એવી ક્યારેય નહીં કરે. ઈશુદાન ગઢવી બહુ ફેમસ ડાયલોગ મારું છે. અચ્છા, કે હમ જहाँ ખડે હોતે हैं લાઈન વહાં સે શુरू હોતી है. ભાજપ વાળા એ લાઈન નો પેલો વ્યક્તિ જ ઉઠાઈ જાય તો ઉઠાવી ગયા હોત અત્યાર સુધી. અચ્છા,
ઘણા લોકો હતા. આજે આમ આદમી પાર્ટી, અચ્છા બીજું કે હવે ભાજપમાં જાય કોણ? ભાજપ તો ડૂબતો સૂરજ છે. અરે હા. 156 મળી. સાંભળો આ તમને ભ્રમ છે. અચ્છા. એનો તમને એક રેકોર્ડ કરી દઉં. તમારે ભાજપમાં જોઈન થવું હોય તો ઓરિસ્સામાં થવા હજી 5-10 વર્ષ ત્યાં સરકાર છે, હજી રે વાંધો નહીં આવે. અહીંયા 30 વર્ષ થવા જાય, બરાબર છે. નરેન્દ્ર મોદીને ચામ ઉપર સરકાર ભાજપ ચાલતી હતી, ત્યારે નરેન્દ્ર મોદીનું ચામ પૂરું થઈ ગયું છે. હવે ખાલી મીડિયામાં બધું થોડું ઘણું મેનેજ કરાવડાવે એટલું જ. અને તમે જોઈ લીધું કેવડિયામાં, બરાબર છે. ભાજપ છે એ મધ્યાહન તપતો તો સૂરજ હવે અસ્ત તરફ જાય છે. આ તો નિયમ છે કુદરતનો. કોંગ્રેસ ડૂબતો સૂરજ છે, ભાજપ અસ્ત તરફ જતો સૂરજ છે, અને આમ આદમી ઉગતો સૂરજ છે. અને એટલે અમે બધા આજે નહીં તો 5-10 વર્ષમાં અમે બધા સરકારમાં હશું. લખીને રાખો તમે. અને અમારી સાથે જી આવશે ની સરકારમાં હશે. અને અમે એટલે જ અત્યારે અધિકારીઓને પણ એ જ કહીએ છીએ કે ધ્યાન રાખજો ભાઈ, તમે અમારી સામે પડતા નહીં, કોઈને આમ આદમીના એક કાર્યકર્તા સામે પડતા નહીં, કારણ કે એનો જ સત્તા આવવા નહીં. ભાજપ ડૂબી રહ્યું છે. હવે સૂરજ તો અસ્ત તરફ જાય છે. હવે અસ્ત સૂરજમાં કોણ જાય ભાઈ? કોણ બેસવા જાય? તમને અત્યારે 156 લાગે છે, પરિસ્થિતિ અને ભાગરૂપે આવી ગયું. હવે નહીં આવે. હવે ભાજપ પરિસ્થિતિ તો તમે સમજાવો, પરિસ્થિતિ આમ આદમી પાર્ટીએ જ ઊભી કરી ગુજરાતમાં 156 લાવવામાં. કશું જ એમાં આમ આદમી કંઈ ન કરે. અમે કોઈ ઠેકો નથી લીધો. અમે પ્રજાનો, જનતાનો અવાજ લઈને નીકળ્યા. 1927માં ખેડૂતોનું આંદોલન થયું. કોંગ્રેસ 150 ઉપર હતી, ભાજપ ત્રીજો પક્ષ હતો, 2 સીટો હતી, અને સીધી કોંગ્રેસ 33 ઉપર આવીને ભાજપની સત્તા આવી. આમ આદમી પાર્ટી ત્રીજો પક્ષ 5 સીટો સાથે. ભાજપે અત્યાચાર ચાલુ કર્યો ત્યારે કોંગ્રેસને 30 વર્ષ થયા, ત્યારે ભાજપને 30 વર્ષ થયા. ત્રીજો પક્ષ છે, સીધો 150 સીટો સાથે આમ આદમી પાર્ટી સરકાર બનાવશે 27માં. આ ભરોસો તમારી મહેનત, સંઘર્ષ કે માતાજી ઈશ્વર? મહેનત સંઘર્ષ તો અમારી ચાલુ જ રહે છે, પણ ઈશ્વર ને માતાજી ગુજરાતની જનતા ઈચ્છી રહી છે ને આ વખતે આમ આદમી ચૂંટણી નથી લડવાની. અચ્છા, તો જનતા ચૂંટણી લડવાની છે. અમે નિમિત્ત બનવાના છીએ. ગુજરાતની જનતા નીકળવાની ઘરમાંથી બહાર. એ શહેર હશે, ગ્રામીણ હશે કે રસ્તા ઉપર, અને એ ભાજપની ગાડીમાં લઈને ભાજપના કાર્યકર્તા સાથે જઈને બૂથ ઉપર ઝાડુનું બટન દબાવીને પછી હસતો હસતો બહાર આવશે ને ગુલામીમાંથી આઝાદી તરફ જશે. એ આઝાદીની લડાઈ ગુજરાતની જનતા લડવાની છે, અને ભાજપ જેવા અજગર જેવા બરડામાંથી આઝાદી મેળવવાની લડાઈ છે. અને આમ આદમી પાર્ટીવાળા તો માત્ર નિમિત્ત બનવાના, ટિકિટ આપવાના કે એના નેતાઓના આગેવાનોને ટિકિટ આપવાના, એનાથી બધું કશું જ નથી. જનતા પોતે લડવાની છે અને સત્તા પરિવર્તન કરવાનું. કોંગ્રેસ એમ કહે છે કે આઝાદીનો લડાઈ લડવાનો જે એક્સપિરિયન્સ છે અમને છે, પૂરું થઈ ગયો. એટલો એક્સપિરિયન્સ નથી. એ બધા વયા ગયા. હવે કોંગ્રેસ બચી છે, લૂંટવાનો એક્સપિરિયન્સ વાળી છે, એટલે આને તો ઘરે જ મોકલી દે તાત્કાલિક. હવે આ બચ્ચા જે બધા લૂંટવા વાળા છે. અચ્છા, કોંગ્રેસના કેટલા એવા નેતાઓ હશે ટકાવારીમાં કે જે લૂંટારું હશે તમારા મતે? કહેવાય નહીં એવી રીતે ટકાવારી. એમ ટકાવારી તો મતલબ જો 30 વર્ષ થયા, પંજાબમાં બ્લુ સ્ટાર ઓપરેશન, ધાર્મિક ઓપરેશન થાય ને પછી સત્તા લાવી મુશ્કેલ હોય. પંજાબમાં બ્લુ સ્ટાર ઓપરેશન પછી પણ જો કોંગ્રેસની સત્તા આવતી હોય તો ગુજરાતમાં કેમ ન આવી? કારણ કે ભાજપનો એક નિયમ છે કે તમારે સત્તા સિવાય બધું માંગી લ્યો. તમારે જે જોઈએ, કંપનીઓમાં કામ જોઈએ, રૂપિયા જોઈએ, હોદ્દા જોઈએ, પદ જોઈએ, પૈસા જોઈએ, બધું મળી જાય. અને કોંગ્રેસના નેતાઓ સેટિંગમાં પડતા રહ્યા ને એટલે જ કોંગ્રેસ હારતી રહી છે. કોંગ્રેસના કાર્યકર્તાઓ મહેનત કરવામાં કોઈ કચાશ નથી રહી ગઈ. પણ આ લોકો ટિકિટોમાં, આજે હું જ છું, વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાને ટિકિટ ન આપી અમે તો પડી ખબર. મારી વાત સમજાય તમને? કોંગ્રેસમાં આ થાય છે. ભાજપ પડા કહે એટલે એને ટિકિટ આપે, ભાજપને પોસાતી. હવે 25-30 સીટ કરી નાખે એટલે સત્તા ક્યાંથી બનવાની? તો એ દૃષ્ટિએ કોંગ્રેસે વિશ્વાસ ગુમાવી ચૂક્યું છે ગુજરાતનો. એટલે હું મહેરબાની કરીને કહું છું રાહુલ ગાંધીને અને કોંગ્રેસના નેતાઓને કે આ 27 ખાલી છોડી દો. જો અમે ન ભાજપને હરાવી શકીએ ને તો ઈશુદાન ગઢવી આજીવન રાજનીતિ છોડી દેશે. કહેવાય છે ગોપાલ ઇટાલિયાને આસાનીથી ટિકિટ ને બધું મળી જાય છે. યુવરાજસિંહ જાડેજાને ટિકિટ લેવા માટે વલખા મારવા પડે છે પાર્ટીમાં. વલખા નથી મારતા દહેગામથી. ના આપી જતી ને મેં જ આપી. અને પછી પાછળથી ના પાડી દીધી તેવું કહ્યું હતું? ના એણે જ પોતે સ્વયંભૂ કીધું હતું કે ઈશુદાનભાઈ મારે લડવાની ઈચ્છા નથી, તમે બીજાને લડાવો. પાર્ટીનું દબાણ નહોતું એમ? ના પાર્ટીને કાંતે પડે. પાર્ટીએ તો કીધું હતું ને, પાર્ટીએ તો મેં જેને કમિટમેન્ટો કર્યા હતા અમે પાર્ટીએ, અમારી પાર્ટીએ અમે પૂરા કરતા જોઈએ છીએ.
અમારા માટે યુવાઓ તો ખૂબ જરૂરી છે અને એટલા માટે અમે આ કહ્યું હતું અને પણ એણે જ કીધું હતું કે મારી પાસે સમય નથી રહ્યો અને મને લાગે છે કે હું પ્રચારમાં વધારે રહું. પછી મારા પ્રચારમાં બધામાં આવ્યા હતા યુવરાજભાઈ ત્યાં હતા. અચ્છા, પ્રચારથી વાત યાદ આવી કે પૈસાનો વેફડાટ બહુ થાય છે. તમે એમ કહો છો કે અમને કોણ ફંડ આપે, તો આ બધું કેવી રીતે થાય છે પછી? જનતા, આમ આદમી. તમે એમ કહો છો કે આમ આદમી પાસે સાવ ખાલી થઈ ગયા છે, આમ આદમી બધા ખાલી ન હોય ને. અમારા ઘણા એવા નેતાઓ છે કે જે બિચારા ઓફિસો ચલાવે છે, કરે છે મહેનત. તમે મીડિયા ફિલ્ડમાંથી આવો છો અને ખાસ કરીને તમે મીડિયાની અંદર ખાસું કામ કર્યું છે અને ગુજરાતની જનતા જાણે છે. મીડિયાની અંદર કઈ રીતે ભાજપ સેટિંગ કરે છે, સત્તાધીશો સેટિંગ કરે છે, કહેવાનો મતલબ? મીડિયામાં શું હોય કે સરકાર છે ને બહુ બધી એડ આપતી હોય. હવે હમણાં જ એક દિલીપભાઈએ પત્રકારે જે આરટીઆઈથી જે ખુલાસા કર્યા છે, 2500 કરોડની આસપાસનો કહે છે. તો એડ આપતા હોય, પછી મીડિયાના માલિકો ઓનરો હોય, એની કોઈ ફાઇલો બાઇલો ચાલતી હોય, એટલે એ લોકો એવું કહે કે ભાઈ આમ આદમી પાર્ટીને નહીં બેસાડવાનું, તમારે કોંગ્રેસને અમને બેસાડો, કારણ કે કોંગ્રેસને 2-1 થી એના ઉપરથી સાબિત થાય છે. તમે જુઓ, ચર્ચા ભાજપ આમ આદમીની ચાલતી હોય અને ભાજપ અને કોંગ્રેસ વાળા ચર્ચા કરતા હોય. ગુજરાતની જનતા ભોળી ચોક્કસ છે, મૂર્ખ નથી. બધી ખબર પડે છે કે બી ટીમ કોણ બી ટીમ છે. અને એ એટલા માટે કે એને ખબર છે કે ઈસુદાન ગઢવી કે અમારા એક નેતા કોઈ સેટિંગ નહીં કરે. અમને મરવાનું પસંદ છે, પણ જનતા સાથે દગો કરવાનું પસંદ નથી. મરી જશું, પાછું જન્મ આવશે, પણ દગા કરીને અમારે જનતાને ધોખામાં નથી રાખવી. તો મને એવું લાગે છે કે ગુજરાતી મીડિયાએ પોતાની કેટલાક લોકોએ જે વિશ્વસનીયતા ગુમાવીને ટીઆરપી ઘટી ગઈ છે, એ એટલે ઘટી ગઈ છે. મીડિયાના એડિટરો બિચારા સારા છે, પત્રકારો સારા છે, એ ઈચ્છે છે કે ચાલે આમ આદમી, કારણ કે લોકોનો મત આમ આદમી છે. લોકો ઈચ્છે છે કે આમ આદમીના નેતાઓ આવવા જોઈએ, બોલવા જોઈએ. એને અમારા સોશિયલ મીડિયા ઉપર અમારા વિડીયો હું કામ લાખોમાં જાય છે, બરાબર, કારણ કે લોકો અમને પ્રેમ કરે છે. તો એમાં મીડિયાની વિશ્વસનીયતા ટીઆરપી ઘટી ગઈ. અત્યારે કોઈ લગભગ ટીવી જોતું નથી. બિચારા એડિટરો સારા છે, પત્રકારો સારા છે, પણ ઓનરોએ થોડું સુધરવાની જરૂર છે. એટલે પત્રકારોએ પોતાની શાખ ગુમાવી છે ખરી, ગુજરાતના પત્રકારોએ? બધાય નહીં ન કહી શકાય, પણ કેટલેક ઉપર બિચારા ઉપર દાગ એવું લાગે કે ભાઈ ડિબેટોમાં ન બેસાડે, ના તેન, અથવા તો ડિબેટો બંધ કરી દેવી પડે. ડિબેટો કેમ બંધ થવા માંડી, બરાબર છે? આજે ઘણા લોકો ડિબેટો કરે છે, એ આમ આદમી પાર્ટીને ન બેસાડતા હોય તો બિચારાને, એટલે એને પ્રજા શું સમજે? એટલે મને એવું લાગે છે કે પ્રજાને વિચારવું જોઈએ. પાર્ટી શું સ્ટેન્ડ લે છે જ્યારે આમ આદમી પાર્ટી વાળાને કહે છે કે ભાઈ તમારે ભાજપ વાળા આવે ત્યારે નહીં બેસવાનું? મીડિયા વાળા તમને સંદેશો આપે ને, પાર્ટી વાળા તો આપતા નહીં હોય. અમને તો બેસાડતા જ નથી ને, ભાજપ હોય કે ન હોય તો આ બાબતે પાર્ટી કોઈ સ્ટેન્ડ લે? મીડિયા પાર્ટી શું કરી લે? અમે તો બધા સામાન્ય મધ્યમ વર્ગના પરિવારના છીએ. અમે શું કરી શકીએ? અમારી પાસે કાંઈ નથી. અચ્છા, મીડિયા સામે ના લડી શકાય, આમ પણ તમે શું કરી શકીએ? સાચી વાત. તમે મને કહો, કરી શું શકીએ? અમને થોડું ઘણું બતાવતા હોય, ખાલી બ્રેકિંગ અમારા ચલાવતા હોય, એ બંધ કરી દે પછી. ઓહ, તો અમે તો ક્યાં જઈએ? સામાન્ય પરિવારમાંથી આવીએ. અમે બીજાના માટે લડવા નીકળ્યા છીએ, અમે અમારા માટે લડવાના છે. અને અમે એમ નથી કહેતા કે અમને બતાવો, પણ સાચી હકીકત તો બતાવો મારા બાપ. નેગેટિવ હશે એટલે બધું ચલાવી દેશે, આમ થયું ને તેમ થયું ને ફલાણું ટીકડું. એમાંય આભાર હાલો, નેગેટિવ ચલાવો, કાંઈ વાંધો નહીં. નેગેટિવ ચલાવો એમ, બીજું શું થાય? ચર્ચામાં રાખો, કહેવાનો મતલબ. નહીં, ચર્ચામાં તો એવું નહીં, નેગેટિવ ચલાવતો જ નથી. કોઈ પણ કારણ વગર નેગેટિવ દે ઠોક કરે, બરાબર છે? હવે મોરબીમાં માની લો કે કોઈ વ્યક્તિ આવ્યો ને વાત થઈ તો કે હા ઈસુદાન ગઢવીના પેલામાં લાફા પડ્યા ને પ્રશ્ન પૂછો, કાં ભાઈ? ઈસુદાન ગઢવી તો મનાઈ જ કરતો હતો. હવે 25 કાર્યકર્તા હોય, કોઈ બીજા વ્યક્તિઓ હોય, જનતા હોય. આજે અમારા પ્રત્યે લોકો પ્રેમ જ એવો છે કે અમને ખાલી રોકવાની કોશિશ કરે ને તો લોકો ચડી બેસે છે. તમે મીડિયામાં ફિલ્ડ વર્ક કરીને આગળ આવ્યા છો. અત્યારે એન્કરોની ભૂમિકા બૂમ બરાડા કરાવવાની હોય છે, ખાસ કરીને બે પાર્ટીના પ્રવક્તાઓ બેસાડીને પછી પેલા મરઘા લડાવતા હોય તે લડાવવાની હોય છે. આ બધું જોઈને કેવું લાગે છે તમને? મારી ડિબેટ જોઈ લેજો. મારી ડિબેટમાં બહુ સ્પષ્ટ હતું કે એક બોલતો હોય બીજા નહીં બોલવાનું. બીજું કે એને પૂરતો સમય આપવાનો. વચ્ચે હું પ્રશ્ન નહોતો કરતો, એટલે મારા બુદ્ધિ નહોતી એવું તો નહોતું જ. પણ માની લો કે
મેં ઘડિયાળની સામે જોઈ રહ્યો કે 2.5 મિનિટ ઈશુદાન ગઢવી છે તો 2.5 મિનિટ ભાજપનો નેતા છે, હજી કોંગ્રેસનો નેતા છે કે આમ આદમી નેતા છે. 2.5 મિનિટ પછી એને કહેવાનું ભાઈ આ મુદ્દા ઉપર તારું શું છે, વચ્ચે ડાયવર્ટ થાય તો વચ્ચે કહેવાનું તમે આમાંય જવાબ આપતા રહેજો, બસ એટલું જ. ઝઘડાવાથી લોકોને ગમતું નથી, ઇસ્યુ બનાવવાથી આપણે કંઈ ટીઆરપી મળે એમ ટીઆરપી મળતી નથી હોતી. પણ મીડિયાએ સારું ન બતાવ્યું આમ આદમી પાર્ટીનું એટલે લોકો સોશિયલ મીડિયા ઉપર વળ્યા છે. અને તમે જુઓ સોશિયલ મીડિયા ખૂબ ચાલે છે, ખૂબ ચાલે છે. એટલે જ કહેવામાં આવે એટલે જ ચાલે છે કે આમ આદમી પાર્ટી સોશિયલ મીડિયામાંથી ઊભી થયેલી પાર્ટી છે. પણ લોકોની ઈચ્છા છે. આ તો મીડિયા નથી બતાવતો એટલે લોકો સોશિયલ મીડિયામાં જુએ છે, અમને ક્યાં જુએ? ઈશુદાન ગઢવીને ટેવાયેલા લોકો રાત્રે કર્ફ્યુની જેમ બેસી જાય અને તમે દેખાડો જ નહીં ઈશુદાન ગઢવીને તો બિચારા ક્યાંક તો જોશે ને. મારા ફેસબુક ઉપર જશે, ઇન્સ્ટા ઉપર જશે, ટ્વિટર ઉપર જશે, પાર્ટીના પેજ ઉપર જશે, એમાંય અમને કેટલા વ્યૂઝ મળે. મારા ખાલી ફેસબુકનું 1.5-2 કરોડ વ્યૂઝ હોય છે ખાલી 28 દિવસના. બિલકુલ. તો ભાઈ એટલે ક્યાંય ને ક્યાંય આ લોકશાહીના ખાતવામાં મીડિયાની ભૂમિકા થોડી રહી છે. મીડિયા ખાતમો તો નથી થયો પણ એ તરફ સુધરવાની જરૂર છે, સુધારવાની જરૂર. ઈશુદાનભાઈ, કોઈ મીડિયાને લઈને ભાજપને લઈને કોઈ ટકોર કરવા માંગતા હોય ને તમારા જે ચાહકો છે એમને કંઈ કહેવા માંગતા હોય? હું ગુજરાતની જનતાને એટલી વિનંતી કરું છું કે અમારા ઉપર વિશ્વાસ રાખજો. આ લોકો અત્યાચાર કરશે, આરોપો મૂકશે, હમણાં ચેત્રભાઈ ઉપર મૂકે એવી રીતે ખોટા ફેક વિડીયો આવશે, ધર્મના નામે ભડકાવશે, જાતિના નામે ભડકાવશે, તમને ખેડૂત મટાવડાવી દેશે. તમે સિસ્ટમનો ભોગ બનેલા છો, ચૂંટણીના દિવસ સુધી અકબંધ રહેજો એવી મારી હાથ જોડીને વિનંતી છે. ભાજપના મુખ્યમંત્રીને મારી વિનંતી છે કે તમારી પાસે 2 વર્ષ છે કદાચ પાર્ટી એટલે સત્તા તરીકે, પાર્ટી કદાચ તમને 6 મહિનામાં હટાવી દો મને ખબર નથી, 2 વર્ષમાં એવું સારું કરીને જાઓ કે તમને ભાવિ પેઢી યાદ કરે. કોંગ્રેસના કાર્યકર્તાઓ અને ભાજપના અદના કાર્યકર્તાઓને મારી વિનંતી છે કે પાપનો પ્રાશ્ચિત કરવાનો સમય થઈ ચૂક્યો છે ને એમાં આમ આદમી પાર્ટી સાથે જોડાઓ. અમે કોઈ સેટિંગબાજ નથી, તમને પૂરો વિશ્વાસ છે. અમે જનતા માટે લડવા નીકળેલા છીએ, તો તમે આ વખતે સાથ આપો અને છેટ સુધી 2027 સુધી લોકો છેલ્લા 5-10 દિવસમાં મન ભ્રમિત થતા હોય છે. એમાં મારી વિનંતી છે કે મતદાન ચૂંટણી કર્યા સુધી તમારે ફરવાનું નહીં. તમે એકવાર આમ આદમી પાર્ટીને ઝાડુને મત આપીને સત્તા આપો, પછી જો 5 વર્ષની અંદર એવું ગુજરાત તમને સારું બનાવીને, સમૃદ્ધ ગુજરાત, ન્યાયપ્રિય ગુજરાત બનાવીને ન આપીએ તો ફટ છે અમારી જનતાને. અને બીજી વાર અમે જ્યારે મત માંગવા આવીએ ત્યારે તમારું જૂતું અમારું માથું હશે. બિલકુલ. ઈશુદાનભાઈ, આપણે પહેલા ફોનમાં અને પહેલા જ મેસેજમાં જવાબ આપીને આટલી વ્યસ્તતા વચ્ચે પણ તમે ઇન્ટરવ્યૂ આપ્યું અને એક મીડિયાના મિત્ર તરીકે તમે જે મીડિયાનો મુલાજો જાળવ્યો છે, આપનો ખૂબ ખૂબ આભાર. ફરી આપણે મળતા રહીશું અને વાત કરીને બહુ જ મજા આવી. સાથીઓ, આ હતા આપણી સાથે ઈશુદાનભાઈ ગઢવી, જેમને ગુજરાતના તમામ પ્રાણ પ્રશ્નો ઉપર ભાજપને લઈને, કોંગ્રેસને લઈને અને એમની પાર્ટી શું કરવા માંગે છે એને લઈને પોતાની વાત કહી. આ એપિસોડ તમને કેવો લાગ્યો, આ પોડકાસ્ટ તમને કેવો લાગ્યો, કોમેન્ટમાં જણાવતા જજો અને અમારી ક્રાંતિમાર્ગ નામની ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરતા જજો. ઇન્કલાબ જિંદાબાદ.